બોલાવજો. નમો વિતરાગાય. નિમેશાનજી બોલાવશે. હા, ચાલુ કર્યું ને એમણે નહીં કર્યું. હા, નિમેશાનજી બોલાવશે, તમે ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજાયાણમ. નમો ઉવજાયાણમ. નમો લોય સવ સાપુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. વપાવપણાસણો. સવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પદ્મમ ભવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. કદાચ ત્યાં સુધીમાં મુંબઈથી સજુબેન પણ આવી રહ્યા છે. હજી જોઈન થયા એવું દેખાતું નથી. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ શ્રી ગવડાવશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગાંડો અહંકાર વિફરે છે ત્યારે. ગાંડો અહંકાર વિફરે છે ત્યારે. વધારી દેવાલામાં વેર રે. વધારી દેવાલામાં વેર રે. દ્વેષ ઝરે મિથ્યા ઝેર જો. દ્વેષ જરે મિથ્યા ઝેર જો. ઉગાડી આંખ છતાં અંધી ભાવ નિંદ્રા. ઓઘાડી આંખ છતાં અંધે ભાવ નિદ્રા. દેખે બીજાના દોષ રે. દેખે બીજાના દોષ રે. સ્નેહ મારે ઉકળે તેલ જો. સ્નેહ મારે ઉકળે તેલ જો. હૂંફ અને સલામતી શોધે સર્વ જીવડા. હૂંફ અને સલામતી શોધે સારવા જીવડા. દેહાદ્યાસે પ્રતિષ્ઠિત આત્મા. દેહાધ્યાસે પ્રતિષ્ઠિત આત્મા.
આસક્તિ નારોપણ જો આસક્તિ નારોપણ જો મતભેદ મનભેદ વધી જતા તન ભેદ મતભેદ મનોભેદ વધી જતા તન ભેદ પછી આખા જીવતરે ખેદરે પછી આખા જીવત રે ખેદ રે વકરી જાય પ્રકૃતિ જો વકરી જાય પ્રાકૃતિ જો શંકરૂપી સમશાને વાલનીએ ઠાઠડી શંકારૂપી સમશાને વાલનીએ ઠાઠડી આસક્તિને માલિકીના ભાવથી આસક્તિને માલિકીના ભાવથી મોરે નહીં મન વેલજો મોરે નહીં મન વેલજો શંકાથી સંતાપતેથી આગે ભય જલન શંકાથી સંતાપતેથી આગે ભયજલમ અસમ વિષમ ત્રિકરણ પીડ ગૂંચ અસંવેશમ ત્રિકરણ પીડગો ઘન ગાતી કર્મ બંધી જો ગનગાતી કર્મ બંધી જો ચોરી શંકા વ્યસન ઝાડ ખાતર પાણી મેળાપે ચોરી શંકા વ્યસન ઝાડ ખાતર પાણી મેળાપે વધી ઉગે મિથ્યા નિંદ્રા માય રે વધી ઉગે મિથ્યા નિંદ્રા માય રે ખોલી પહોંચે નરક દ્વાર જો ખોલી પહોંચે નરક દ્વાર જો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કષાયોની જનેતા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કસાયોની જનેતા ગર્ભ બીજ નાકે અનંતાનું બંધ ગર્ભ બીજ નાખે અનંતાનું બંધ સુવાવડે ચતુર ગતિ જો સુવાવડે ચતુર ગતિ જો એમ ને એમ ઉભા થાય દૂર ધ્યાન અપધ્યાન એમ ને એમ ઉભા થાય દૂર ધ્યાન અપધ્યાન કુસંગી અપેક્ષાની જાળ રે
શાની જાડ રે પર સ્વભાવે જગત ઊભું જો પર સ્વભાવે જગત ઊભું જો વંદન કર છે તેનું બંધન તૂટે છે વંદન કરે છે તેનું બંધન તૂટે છે નમ્રતાથી છૂટે અહંકાર રે નમ્રતાથી છૂટે અહંકાર રે ખીલી મોરે મન મહેલ જો ખીલી મોરે મન મહેલ જો રાગ દ્વેષ અજ્ઞતાથી દુખિયા મનુષ્યો રાગ દ્વેષ અજ્ઞતાથી દુખિયા મનુષ્યો સ્વસ્વભાવી પરિણામે સુખ રે સ્વસ્વભાવી પરિણામે સુખ રે નિરંકારી સત સ્વભાવ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી અરે ગુડે ગેલે નીટ पंकज शिंदे एक मिनट जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ तो सरीबेन जय सच्चिदानंद निमेशानंद जी आगे જી 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 બહુ સરસ बोलो सरीबेन जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મેડમ બેન જોડે બધા આવી ગયા जय હા હોય જ ને सच्चिदानंद હોય જ બોલો કઈક વાત કરો સરીબેન હવે કઈ બધું વાત જ કરવાની બધી બંધ થઈ ગઈ છે હવે એવું થયું છે બરોબર એક સવાલ પૂછું જી જી ચરણ વિધિમાં રોજ એક વાક્ય બોલીએ છે સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાઓ હા ચાર વાક્ય છે સંપૂર્ણ અર્પણતા પ્રાપ્ત થાઓ સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાઓ સંપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થાઓ પ્રબળ પુરુષાર્થ પ્રાપ્ત થાઓ એમાં સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાઓ એ સમજાવો ને આમ જોવા જાવ સરીબેન તો આપણને એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે દાદા ભગવાનને અભેદ દ્રષ્ટિ એટલે કોઈની જોડે પણ ભેદ નહીં શુદ્ધાત્મા એ કરીને કોઈની જોડે ભેદ નહીં અને પ્રકૃતિ એટલી બધી પ્યોર બનાવેલી કે એ પ્રકૃતિ પણ ભેદ વગર બીજાનું કલ્યાણ કરી શકે
તેમ સિમંદર સ્વામી તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન, એમને આખા જગત સાથે અભેદતા રે પોતે જ અરીસા સામે ઉભા છીએ, અથવા તો સૂક્ષ્મમાં કહીએ તો કે પોતે જ પોતાના સ્વરૂપના દર્શન કરે છે. એટલે ભેદ બુદ્ધિ ટળી ગઈ, ભેદ બુદ્ધિ કીધી. અને અભેદ કે કેવળ જ્ઞાને કરીને આખા જગ સાથે અભેદ, અને વ્યવહારથી એ પોતે વિતરાગ, વ્યવહારથી પોતે વિતરાગ. એટલે જે મળે એની લાયકાત પ્રમાણે એ વ્યવહારથી વ્યવહારનું કલ્યાણ થઈ જાય. પણ દાદા ભગવાન ભલે કેવળ જ્ઞાન પૂર્ણ નહોતું, પણ જગત કલ્યાણ એ ખૂબ આ કાળમાં ઉત્કૃષ્ટ લઈને આવેલા. એમના દર્શન માત્રથી સામેવાળાનું કલ્યાણ. વ્યવહારથી પણ કોઈને ભેદ પડે નહીં, અને ભેદ પડે તોય સામેવાળાના દાદાના દર્શન કરીને એનું કલ્યાણ થાય. દાદા ભગવાન અભેદ, અભેદ દ્રષ્ટિ, અભેદ ગુણ, અને સાથે સ્વભાવ શું તો કે જ્ઞાતા દ્રષ્ટા. તો કે પોતાનો દરઅસલ દાદા ભગવાનનો સ્વભાવ શું તો કે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ. વચલા દાદા ભગવાન જે પ્યોર થયા, અંબાલાલ મુરજીભાઈ પટેલ જુદા, અંદર રહેલા દાદા ભગવાન જુદા, અને વચ્ચે જે જ્ઞાની પુરુષ એટલે કે પ્યોર થયા, એની પાસે આખા જગત સાથે અભેદતા, એટલે ક્યાંય કોઈ રીતે ભેદ ના પડે એવી ભેદ બુદ્ધિ પૂર્ણ થઈ ગઈ, ખતમ થઈ ગઈ. કારણ કે ભેદ બુદ્ધિ હંમેશા મારું તારું કરાવડાવે. ભેદ બુદ્ધિ હંમેશા સંસારમાં નફો નુકસાન કરાવડાવે. ભેદ બુદ્ધિ સંસારમાં હંમેશા બીજાની ભૂલો બતાવે. હવે જ્યારે ભેદ બુદ્ધિ સંપૂર્ણ ખતમ થઈ ગઈ, ત્યાં અંદર રહેલું પરમાત્મા પદ એટલે કે વચલું ચોખ્ખું પદ, જ્ઞાની પુરુષ તરીકે ઓળખાય તે પદ, એ ભેદ બુદ્ધિ નીકળી ગઈ એટલે આખા જગત સાથે અભેદ થઈ શક્યા. એટલે આપણામાં અને દાદા ભગવાનમાં ફરક કેટલો છે તો કે શુદ્ધાત્મા સ્વરૂપે આપણે થયા, દાદા ભગવાન પણ સંપૂર્ણ શુદ્ધાત્મા થયા, પણ દાદા ભગવાન પોતાની બુદ્ધિથી મુક્ત થઈ ગયા. ભેદ બુદ્ધિથી મારું મારું મારું, તો કે ભેદ બુદ્ધિથી મુક્ત થયા એટલે સંસારની બધી માન્યતાથી મુક્ત થઈ ગયા. એક પણ માન્યતા ભેદ બુદ્ધિના આધારે કામ કરી શકે, કોઈ પણ માન્યતા. અને એક પણ માન્યતા બુદ્ધિ ના હોય તો કામ ના કરી શકે. અને બુદ્ધિ જાય એટલે મારું તારું ગયું. વ્યવહારમાં પણ મારું તારું ગયું. એટલે બુદ્ધિ ગઈ એટલે એમની દ્રષ્ટિ અભેદતાને પામી. હું જ મારા પોતાના દર્શન કરું છું બધે. એટલે આપણને સર્યુબેન વારંવાર કીધું, આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કે આ રિયલ સ્વરૂપ શું છે? ત્યારે આપણી બુદ્ધિને સમાધાન આપ્યું. આ બધા નમસ્કાર વિધિ 9 કલમો આપણી બુદ્ધિને સમ્યક બનાવે છે. અને સમ્યક બનાવે એટલે બુદ્ધિના પ્રભાવમાંથી આપણે બહાર નીકળતા જઈએ. કે રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું.
रियल स्वरूप तत्व स्वरूप છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. આ પાંચે આ બધી નમસ્કાર વિધિની છેલ્લો પેરેગ્રાફ ભેદ બુદ્ધિથી મુક્ત થવા માટેનું છે. નહીં તો સરયુબેન કૃપાળુ દેવે કહ્યું, કૃપાળુ દેવે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. છૂટે દેહાધ્યાસ એટલે કે આપણે શુદ્ધાત્મા થયા, 100% દાદા ભગવાન જેવા થયા. લઈ આવેલી બુદ્ધિ સરયુબેન લઈ આવેલી ભેદ બુદ્ધિ તમને થોડીક વારે સરયુબેન થઈ ગયાની ઇફેક્ટ બતાવે. હું સરયુબેન છું, હું કામ કરું છું, મારે જોવાનું છે, હું કરું છું. તે કે થઈ ગયા શુદ્ધાત્મા, થઈ ગયા કેવળ જ્ઞાન સ્વરૂપ. પણ લઈ આવેલી ભેદ બુદ્ધિ હજી સરયુબેનના પક્ષમાં વાતો કરે, સરયુબેનના પક્ષમાં આર્ગ્યુમેન્ટ કરે અને સરયુબેનના પક્ષમાં જજમેન્ટ આપે. હવે જ્યારે ભેદ બુદ્ધિ આખી નીકળી જાય ત્યારે અભેદ જે સુપર તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષ પાસે આ અભેદતાનો ગુણ, આખી દુનિયા સાથે અભેદ એ ખુલ્લો થાય. હજી આપણે બધા શુદ્ધાત્મા થયા પણ લઈ આવેલી ભેદ બુદ્ધિ એના પ્રભાવમાં આવી જવાય છે. અને એના પ્રભાવમાં આવવાથી એને કહ્યું સૂક્ષ્મતર દોષો. સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર દોષો. સૂક્ષ્મતર દોષો કેમ કયા સરયુબેન? કે આપણને દાદાનું જ્ઞાન ખબર છે પણ હજી બુદ્ધિ લઈ આવેલી બુદ્ધિના પ્રભાવમાં આવી જવાય છે. એટલે કહેવાય શું કે હજી હું શુદ્ધાત્મા છું, હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, 100% પણ સરયુબેનનો મોક્ષ બાકી છે, સરયુબેનને ચોખ્ખા થવાનું બાકી છે. એ સરયુબેનને ચોખ્ખા થવામાં અથવા તો અભેદ ગુણ ખુલ્લો થવામાં રોકે છે કોણ? તો કે ભેદ બુદ્ધિ. ભેદ બુદ્ધિ ઇમોશનલ કરે, આપણને શરમ બતાવે, આપણને સંકોચ થાય, ઘરમાં બીજાની ભૂલ બતાવીને આપણને સારા દેખાડવાનું ભેદ બુદ્ધિ બતાવે કે એનામાં આટલી બધી ભૂલો છે, મેં તો એક જ ભૂલ નથી કરી, હું બધું કમાઉં છું ને ઘર પણ સાચું છું અને એ લોકો તો કશું સાચવતા નથી. આવું અંદર કમ્પેરિઝન કરી અને પોતાના માર્ક વધારે મુકાવડાવે. અને જો પાછા કોકના માર્ક વધારે દેખાઈ ગયા તો આ જ બુદ્ધિ કોમ્પિટિશન કરાવે કે હું શું કામ રહી જાઉં. જો સરયુબેન આ ખુરશી પર બેઠા બેઠા કામ કરતા હોય તો હવે મારો વારો છે, સરયુબેનને હવે સાઈડ પર મૂકવા પડશે. કારણ કે આ ભેદ બુદ્ધિ અભેદ કે પ્રકૃતિમાં દરેકના ગુણ અને કાર્ય જુદા છે અને એ પ્રકૃતિને એનું કામ કરવા દેવું એને અભેદ કહ્યું. અભેદ એટલે દાદા ભગવાન અને તીર્થંકર ભગવાન આ અભેદ નો ગુણથી જગતના કલ્યાણમાં નિમિત્ત બન્યા. એમાં આ કળિયુગમાં જ્યાં 100% ક્ષણે ક્ષણે ઘરમાં, સ્કૂલમાં, સ્ટાફમાં બધે ભેદ હોય ત્યાં દાદા ભગવાને આ કાળમાં અભેદ દ્રષ્ટિ, અભેદ ગુણ સાથે દરેકના હૃદયમાં બિરાજમાન થઈ ગયા. બરોબર હિમેચરણજી, ભરતભાઈ બે લાઈન ગાય છે. હાજી હાજી જરૂર સાહેબ, જરૂર. ભેદ બુદ્ધિ નો જ્યાં પૂર્ણ વિલય થાય છે, ભેદ બુદ્ધિ નો જ્યાં પૂર્ણ વિલય થાય છે, ત્યાં અભેદ ચેતન ના ધામમાં રહું છું. અનંત જીવની રાશિથી ભરેલા
સિંધુ માં હું જ ને બિંદુ માં હું જ છું. જય સચ્ચિદાનંદ મંત્ર ને રટું છું. દાદા ભગવાન ને નમસ્કાર કરું છું. દાદા ભગવાન ને નમસ્કાર કરું છું. બરાબર. થેન્ક યુ ભરતભાઈ. બહુ જ અનુરૂપ પદ. આ કવિરાજનું એક પદ પણ એક ચિત્તે ગાઈએ ને બહુ બધા ફોડ પડી જાય શરીરમાં. કારણ કે વિતરાગ માર્ગ અને વિતરાગ પાઠ જે કૃપાળુ દેવે કહ્યું, સરયુબેન. હા બોલો. કૃપાળુ દેવે કહ્યું કે વિતરાગ માર્ગ અને વિતરાગ પાઠ સંસારની વિતરાગ માર્ગ અને વિતરાગ પાઠ 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 સિંહાસન વિતરાગનું આસન વિતરાગ માર્ગ અને વિતરાગની પાઠ. દાદા ભગવાન કહેતા કે અમે મહાવીરના પાઠ ઉપર બેઠા છીએ. એ શાસન મહાવીરનું અને અમે મહાવીરના શાસનના શણગાર છીએ, પણ શાસન ભગવાન મહાવીરનું. એમ કૃપાળુ દેવે પણ કહ્યું. કૃપાળુ દેવે કહ્યું વિતરાગ ના માર્ગ ઉપર વિતરાગના માર્ગ ઉપર અથવા વિતરાગની પાટ ઉપર બેસીને પ્રરૂપણા એટલે કે વ્યાખ્યાન પ્રવચન, જ્યાં સુધી તમારી અંદર પ્યોરિટી ઊભી થઈ નથી ત્યાં સુધી એ પાઠ ઉપર બેસીને પોતાના માટે સત્સંગ કરાય. પણ એ પાઠ ઉપર બેસીને પ્રરૂપણા કરશો અને પ્યોરિટી નહીં હોય તો જ્યાં છો ત્યાંથી ખૂબ નીચે પડશો. બહુ નીચે પડશો. એટલે દાદા કહેતા, દાદા ભગવાન કે અમને હૃદયમાં બેસાડીને સત્સંગ કરજો. હે દાદા ભગવાન, અમારા કંઠે બિરાજો, અમારા હૃદયમાં બિરાજો અને સત્સંગ કરો. હે પદ્માવતી માતા, આ સત્સંગમાં કંઈ પણ ગૂંચ હરકતો પડે તો તે દૂર કરજો. અને હે શુદ્ધાત્મા ભગવાન, એટલે જેટલા સાંભળે તે આ સત્સંગ જેમ છે તેમ સમજવાની અને જેમ છે તેમ સમજાવવાની પરમ શક્તિ આપો. એટલે દાદા ભગવાનને હૃદયમાં બેસાડવા પડે. કારણ કે આપણે પોતે આ વિતરાગની પાઠ ઉપર જેમ પ્યોર થતા જઈએ એટલે કે સંસારની ભિખારીપણું ઓછું થતું જાય. અને સંસારનું ભિખારીપણું વધારે છે કોણ? તો કે કેવાય લાલચો, કેવાય કશાયો. પણ એ કશાયોને મુખ્ય ટેકો કોણ આપે છે? તો કે આ ભેદ બુદ્ધિ. ભેદ બુદ્ધિ ટેકો આપે કે જો આમ કરશું તો આટલા કમાઈ લીધા હોય, તો આ ખાઈએ તો તંદુરસ્તી વધે. ત્યારે આપણે કેવું પડે કે નિમેશ તારી તંદુરસ્તી વધશે પણ આયુષ્ય નહીં વધે. આયુષ્ય વધી શકે? જરાય નહીં. એટલે કહીએ કે બુદ્ધિ શું કરે? તો કે સંસારમાં જીવવાનો મોહ બતાવે. અને દુઃખ પડે ત્યારે આ જ બુદ્ધિ કે અહંકારને આ જ બુદ્ધિ એનું ડિસિઝન આપે, હવે તો મરી જવું છે, હવે તો ભગવાનને ત્યાં જવું છે. તો ભગવાને કહે છે કે આવા નબળા પોચા અમારે ત્યાં શું કામના? અમારે તો ચોખ્ખા થયેલા હોય અને સિંહ જેવી ગર્જના કરતા હોય એ કામના. એ ભગવાનના વારસદાર. આ દાદાની કૃપાથી, દાદા ભગવાનની કૃપાથી, બધા ભગવાનના આશીર્વાદથી બુદ્ધિ વાપર્યા વગર આ સ્કૂલ કેવી ચાલે છે? જો બુદ્ધિ વાપરો તો ક્યાંય ને ક્યાંય તમારે માર ખાવો પડે. બુદ્ધિ વપરાતી નથી. કેટલા ભગવાનના આશીર્વાદ છે, કેટલા માતાજીના આશીર્વાદ છે. અને આખો સ્ટાફ સ્કૂલમાં આવીને મંદિર સમજીને રહે છે. સ્કૂલ નથી, એ સ્કૂલમાં વાતાવરણ
સાક્ષાત પ્રત્યક્ષ મંદિર જેવું છે. એ કેવી રીતે બનાવ્યું? તમે બનાવ્યું? મેં બનાવ્યું? તો કે ના, જે સ્કૂલમાં છોકરાઓ જોડે છોકરા જેવા થઈને બુદ્ધિ ઓછામાં ઓછી વાપરતા હોય ત્યાં સ્કૂલમાં વિદ્યા પણ ચડે અને સાક્ષાત સરસ્વતી માતાની કૃપા પણ વરસે. બરોબર સરયુબેન? બરાબર બરાબર. એટલે કહીએ કે વાત કરવી હોય તો ફાઇલ નંબર 1 જોડે વાત કર્યા કરજો. હા બરાબર. કે ચાલો સરયુબેન આટો મારવા જઈએ. હા તમે આટો મારજો, તમે કામ બતાવજો સરયુબેન, અને હું શુદ્ધાત્માના દર્શન કરીશ બધામાં. બરાબર. નહીં તો સરયુબેન ની બુદ્ધિ શું કરે? સરયુબેન જોડે ભળી જાય અને શુદ્ધાત્માના દર્શન ના કરવા દે. ના કરે. આમ કેમ છે? પેલો દોષિત બતાવે, પેલા કામ નથી કર્યું, પેલા સાંભળતા નથી, બધા પોતપોતાની રીતે રહે છે, હું ના આટો મારું તો કોઈ કામ નહીં કરે. આવી આપણી બુદ્ધિ બતાવ કરે. બરાબર. ત્યારે તીર્થંકર પરમાત્મા દાદા ભગવાન જગત કલ્યાણ કરવામાં આટલું પણ કરતાપણું હતું નહીં. અને આટલું પણ કરતાપણું ના હોય એટલે આટલું પણ ભોગતાપણું ના હોય. અને ભોગતાપણું એ મમતાના આધારે છે, મારું. અને એની પાસે બુદ્ધિ નામનું હથિયાર બહુ મોટું છે. ભૂલ કરે કોઈ, ભોગવે પોતે, અને પાછો શું કે એ લોકોના લીધે મને આવું થયું. તો આપણે સરયુબેન ને કહેવાનું કે સરયુબેન, આની પહેલા વર્ષ 2-3 વર્ષ પહેલા તો તમને આખું શરીર દુખતું હતું અને બહુ બધું થઈ ગયેલું, સીધું સુવાતું નહોતું, ત્યારે પણ સ્કૂલ ચાલતી હતી. ત્યારે તમારા સ્કૂલમાં બધા સિન્સિયરલી કામ કરતા હતા, હાર્ટીલી કામ કરતા હતા. આ તો સરયુબેન તમે હારા થયા એટલે પાછું તમે નાટક ચાલુ કર્યું. ના, આ વાત કેમ કરું સરયુબેન કે બુદ્ધિના પ્રભાવમાંથી છૂટી ભેદવાળી વૃત્તિમાંથી નીકળી અભેદતા વ્યવહારમાં ખુલ્લી દેખાય, જે દાદા ભગવાનની દેખાતી. જી સાહેબ. દીપક આનંદજી, ભરતભાઈ. જી સાહેબ. બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો, અનન્ય શરણામાં જગત કલ્યાણ હો. ભાવનો દ્રવ્યના જાળા ખંખેરી જાણ, જો અબુધ અધ્યાસે આય ખાની અગરો ને પુલકિત કરો સ્વયં ચંદન સુવાસે, ચંદન સુવાસે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાહ, સરસ. બરાબર. હા, આ તો બહુ સરયુબેન ને સંગીત કવિરાજ યાદ આવી ગયા. કવિરાજ. હા, ચોક્કસ ચોક્કસ. સરયુબેન, આ તો મર્મ, દાદા ભગવાનનો મર્મ, જ્ઞાનનો મર્મ. મર્મ શું? તો કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ થી તમે મુક્ત થયા. હવે એ જાળા ખંખેરી કાઢ ને. એના ભાવ, નો, દ્રવ્ય, ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, આ ત્રણેયથી આપણને મુક્ત કરી દીધા. પણ હજી આપણને એમ જ લાગે કે એ જાળા મને લાગેલા છે. એ જાળા ખંખેરી અને અબૂત થાને, કારણ કે બુદ્ધિના જાળા છે, મુખ્ય બુદ્ધિના જાળા છે આ. અને બુદ્ધિ લઈ આવેલી બુદ્ધિ અહંકારના પક્ષવાળી છે. એટલે કે અહંકાર જોડે મારું, મમતા, મારું એ હોય જ. અને અહંકાર અને મારું દરઅસલ દાદાએ ઓગાળી નાખ્યું, બાળી નાખ્યું. પણ લઈ આવેલું એટલે કે ડિસ્ચાર્જમાં એ બુદ્ધિ હજી પણ ઘરમાં, સ્કૂલમાં, સત્સંગમાં આપણને આ બુદ્ધિ ભેદ પડાવે, બહુ ભેદ પડાવે. તમને તમારી કમાણી કરવા ના દે અને સંસારમાં કશું ચાલતું ના હોય તોય તમને એવું બતાવે
કે તમે ના હોય ને તો આ સંસાર, આ સ્કૂલ જરાય ચાલે નહીં. મારા બેટા 12:30 જવાનું હોય ને તો 12 વાગ્યામાં જતા રહે. પણ સરયુબેન જુઓ પુણ્ય કેવી છે અને તમારી દાનત કેવી છે કે સ્ટાફ પણ પોતાની નોકરીને, પોતાની સ્કૂલને અને સ્ટુડન્ટને સિન્સિયર છે. એકદમ સાચી વાત. આજે આ સ્કૂલ બધાને યાદ આવે છે ગુજરાતમાં કે કોરોના તો જવા દો, પણ કોરોના ગયા પછી સરયુબેન પ્રોગ્રામ કરશે. મિથુન નહીં કરે તો આપણે જઈને બેસી જવાનું, આપણો ચાલુ કરી દેવાનો ડાયરો. એમાં શું છે? અને જે કરનાર છે જયેન્દ્રભાઈને બોલાવતા વાર કેટલી? કારણ કે સ્કૂલ બધા એંગલથી જ્ઞાન આપે છે. એક જ ખૂણો સાફ નથી કરતું, ભણતર જ એકલું સાફ નથી કરતું, એની જોડે કેટલું બધું શીખવાડે છે આ સ્કૂલ. ત્યાં કોની કૃપા ના હોય સાહેબ? જય સચ્ચિદાનંદ સરયુબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમને મળીને ખૂબ જોવા મળ્યા. તમે જોવા મળ્યા મને, બસ બીજું કઈ નહીં. પાછળ મેડમ જોવા મળ્યા. મેડમ ઉભા આખું સાંભળ્યું તમારો સત્સંગ જો છે ને. આ સ્ટાફ એ ફેમિલીની જેમ કામ કરે છે. એ તમારું એક આ મોટામાં મોટું પોઝિટિવ ગુણ છે કે તમે ફેમિલી જેવા બનાવી શકો છો. ઠપકો પણ આપો છો અને પાછા જોડે ઉભા રહો છો. ઠપકો આપો ત્યારે આગળ પાછળ કોણ ઊભું છે કોઈની તરકાર ના કરો, અને જ્યારે એની જોડે ઉભા રહેવાનું હોય, મદદ થવાની હોય ત્યારે ઉભા રહો છો. સાચી વાત છે. એટલે આ રોલ બહુ સરસ. આ દાદા ભગવાનનો રોલ. દાદા ભગવાન કહેતા કે અમારે ખખડાવવા હોય તો ખખડાવી શકીએ, પણ અમારે ઉપર હથોડો મારવો હોય તો હથોડી મારી શકીએ, પણ નીચે પાછું અમે વજન મૂક્યું હોય કે એ ખાડો ઉચકાઈ જાય અને વધારે નીચેથી વજન આપીને એને વાગે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવો મુંબઈ આવો. કોરોના ગયું. હા હવે અવાશે સરયુબેન, જરૂર બધા આવશે. હા જય સચ્ચિદાનંદ. આપો, બીજાને લાભ આપો હવે. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ 2 મિનિટ સરયુબેન. ભરતભાઈ લાઈન આવી છે. दुनिया तो चलती रहશે, આપણ જો ના હોઈએ. મેં તો કશું એ જાણ્યું નથી, એ જાણી રાખવું જોઈએ. વિતરાગી મંગળનો પણ ભાવો શુરવીર જોઈએ. સંયોગો ના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. સંયોગો ના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. જય સચ્ચિદાનંદ. સરયુબેન આમાં એક જ વાક્ય, વિતરાગોનો ભાવો પણ શુરવીર જોઈએ. દાદા ભગવાન એકલા આવ્યા વિતરાગ થઈને, પણ અંદરનો પ્યોર ભાવો જે જ્ઞાની પુરુષ કહેવાય, પ્યોર ભાવો, શુદ્ધ ભાવો. દાદા ભગવાન તો જેમ છે તેમ જ છે, અંબાલાલ મુરજીભાઈ પટેલ જેમ છે તેમ જ છે, પણ વચલો ભાવો એટલો પ્યોર, એવો સુરવીર કે આ કાળમાં પણ જગત કલ્યાણનું નિમિત્ત બનીને બતાવ્યું. આ કાળમાં 3 મંદિરને 3 મંત્ર ભેગા કરીને બતાવ્યા. આ કાળમાં ઘેર બેઠા ઘરમાં પોતાના ફેમિલી સાથે પણ મોક્ષ નો અનુભવ કરાવીને બતાવ્યું. અને સંસારી કપડા, સંસારી વેશે, કોઈ પણ સ્પેશિયાલિટી નહીં, કોઈના રૂપિયા વાપરવાના નહીં ને કોઈની પાસેથી કોઈ મદદ લેવાની નહીં, ને તેમ છતાં ઋષભદેવ ભગવાને જે કલ્યાણ કર્યું હતું, 3જા આરાના એન્ડમાં ને 4થા આરાના સ્ટાર્ટિંગમાં, પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન, એ જગત કલ્યાણ દાદા ભગવાને કળિયુગમાં પંચમ આરામાં એ બાવો કેવો ક્ષત્રિય, એ બાવો કેવો સુરવીર,
અને એ બાવો કેવો કુમારી વાળો કે કોઈ અમારો વિનય કરે કે ના કરે, અમે બધાનો વિનય પરમ વિનય કરશું. કોઈ અમને સાચવે કે ના સાચવે, પણ અમને જે મળ્યો એને છેક સુધી સાચવશું, મોક્ષ સુધી અમે એની જવાબદારી લેશું. આ દાદા ભગવાન સામેથી કોઈ અપેક્ષા નહીં, સામેથી કોઈ ઈચ્છા નહીં, સામેવાળો કોઈ વ્યવહાર ના કરે, તેમ છતાં એમના વ્યવહારમાં એક ડાઘ પણ લાગવા ના દીધો. અને ડાઘ તો ના લાગવા દીધો, પણ સામેવાળાના ડાઘ પણ ઉજળા કરીને બતાવ્યા દાદાએ, કે જો આ એમણે ઉજળા કર્યા દાદા ભગવાને. એટલે વિતરાગોનો બાવો પણ સુરવીર જોઈએ. ઢીલો કે ઢીલો ક્યાં સુધી હોય, તો કે હજી ક્યાં ને ક્યાંય સુખ અથવા ક્યાંય ને ક્યાંય એની લાચારી હોય તો જ, નહીં તો આખા જગતને સુખી કરી શકે, આખા જગતને પ્રેમ આપી શકે અને પોતે પ્રેમ સ્વરૂપ થઈ ગયા હોય. જય સચ્ચિદાનંદ સ્વરૂપબેન, આગળ વધશું. હા, જય સચ્ચિદાનંદ. ખૂબ આભાર. વારંવાર આવતા રહેજો. હા, બરાબર છે. નિયમિત આવો છો એમ આપણે સત્સંગમાં ક્યારે ને ક્યારેક ટાઈમ મળે એ રીતે ભેગા થતા રહેશું. બરાબર બરાબર. એટલે જ કહે છે કે દાદાની વાતો કરવી છે, વિતરાગોની વાતો કરવી છે. અને સિમંદર સ્વામી ભગવાન જોડેનું ગુણો સાથેનો તાર જોડાય તો એ તાર તૂટે નહીં. જય સચ્ચિદાનંદ. ઘણી બધી કામની વાત તમે સમજાવી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો એમાં બેન. જય સચ્ચિદાનંદ સરીબેન, જય સચ્ચિદાનંદ. નિમેશાનંદ જય સચ્ચિદાનંદ. ભરતાનંદ જય સચ્ચિદાનંદ. અડધો જવાબ તો મને મળી ગયો તમારી વાતોમાંથી. દાનતખોરી એટલે શું અને એના કયા કારણો છે દાનતખોરીમાં? બે પ્રશ્નો છે. એક અને બીજો છે જાગૃતિ રહે એ પોતે છે. જાગૃતિ રહેતી હોય એ પોતે છે, અંદરથી જાગૃતિ રહે ને. હા, એ પોતે જ છે ને. જાગૃતિ સ્વરૂપે પોતે જ છે. અચ્છા, હવે એ જે પ્રકાશ છે એને ચેતન, એ પ્રકાશ છે એ ચેતન છે ના? પ્રકાશે છે એ બધાને પ્રકાશે છે, પણ નિશ્ચય ના આધારે જાગૃતિ કીધી છે. અચ્છા, જાગૃતિ પોતે છે, પણ નિશ્ચય કેવો છે એ પ્રમાણે એ પ્રકાશે છે. તો જાગૃતિ દાનતખોરીમાં જો એને એક કારણમાં આવી જાય. હા, એ જ. એમાં બેન બંને પ્રશ્નમાં હું તમને કહી દઉં કે હું જાગૃત છું અને મારી જાગૃતિ કશાયોમાં વપરાય છે, તો રૂપિયા ગણતી વખતે પણ મને કંટાળો નહીં આવે. હું જાગૃત છું પણ જાગૃતિ કશાયોમાં વપરાય છે, તો નિશ્ચય કશાયો તરફ કામ કરે. નક્કીપણું કશાયો માટે કામ કરે. હેમાં બેન, મારા પૈસા મારે કમાવા છે, હું આમ હું તેમ, ઝીણું ઝીણું સંસારનું ખોદે. અને જાગૃતિ હું છું અને દાદા પાસેથી મને એક્ઝેક્ટ મારું સ્વરૂપ ઓળખાઈ ગયું, તો એ જ જાગૃતિ, મારું પોતાનું સ્વરૂપ ઓળખાઈ ગયું, તો એ જ જાગૃતિ મારી કશાયમાંથી નીકળીને આત્મા એટલે કે આજ્ઞા પક્ષમાં વપરાતી જાય. જેમ નિશ્ચય પાકો થતો જાય તેમ. અત્યારે નિશ્ચય પાકો કરીને આવ્યા છે કેટલાય જન્મોથી. કયો નિશ્ચય પાકો કરીને આવ્યા છે? તો કે એક મચ્છરને પણ કરડવા ના દઈએ, એક પગ આપણા પગ પણ ગંદા થવા ના દઈએ, તરત પાણીમાં ધોઈએ, સ્લીપર પહેરીએ, બધું ચોખ્ખું જોઈએ. આખો ભાગ, આખી જાગૃતિ દેહના પક્ષમાં છે. હવે જ્યારે
જ્ઞાન નહોતું ત્યારે એ જાગૃતિ બુદ્ધિ સ્વરૂપે કામ કરતી. અચ્છા. હા, અને જ્ઞાન થયા પછી પ્રજ્ઞા શક્તિ પ્રમાણે કામ કરે. અચ્છા. જ્ઞાન નહોતું ત્યારે અજ્ઞા એટલે બુદ્ધિના પ્રકાશથી બધું કરે જાગૃતિ. હા હા. બુદ્ધિના પ્રકાશને જાગૃતિ કહી. અને જ્યારે જ્ઞાન થયું પ્રજ્ઞા, અને એટલે કે જ્ઞાન થયા પછી હું શુદ્ધાત્મા થયું એટલે પ્રજ્ઞા શક્તિના આધારે કામ કરે જાગૃતિ. અચ્છા. અને આપણે અનંત અવતારથી કશાયો માટે અને કશાયોના પક્ષમાં જાગૃત, અને આ ભાવમાં શુદ્ધાત્મા થયા પછી આપણો નિશ્ચય જેમ મજબૂત થાય એમ જાગૃતિ શુદ્ધાત્માના પક્ષ બાજુ એટલે કે શુદ્ધાત્માની કમાણી માટે વપરાતી જાય. તેનું થર્મોમીટર શું? તમને પોતાને જ અંદરથી હળવાશ લાગે, તમને પોતાને અંદરથી કમ્પ્લીટ સંસારનો ભાર માંથી મુક્ત થયા હોય એવો અનુભવ થાય. કમ્પ્લીટ સંસારનો ભાર એટલે હેમાબેન નામના સંસારમાંથી મુક્ત થઈ ગયા હોય એવું અનુભવાય. હેમાબેન ટેન્શનમાં હોય તો પણ તમે હેમાબેન ને સમજાવી શકો, તમે ટેન્શનમાં ના આવો. બરાબર છે. આ નિમેશ ને ટેન્શન શાનું આવ્યું? આ નિમેશ ને કઈ વાત અંદરથી ગૂંચવી નાખે છે? આ નિમેશ ક્યાં અટક્યો? તો કે ઓ આ તો લોભમાં અટક્યો છે, અને લોભમાં એની ગણતરી પ્રમાણે ના થયું ને વધારે પૈસા ગયા, એમાં આખો એ ઢીલો ઢપ થઈ ગયો. અને જેવો આનંદમાં આવે તો કે નિમેશ આટલો બધો આનંદમાં કેમ છે? આજ જ્ઞાનનો આનંદ છે? તો કે ના ના, એને જે ગણતરી કરી હતી એનાથી પણ વધારે ફાયદો થયો. એટલે નિમેશનો આનંદ લોભ રૂપી કસાયના આધારે છે, જ્ઞાનનો નથી. અચ્છા. અને જ્યારે તમને ખબર પડે કે આ નિમેશની બધી ઓળખાણ પડે છે એટલે તમે તો પરમાનંદમાં હો. અચ્છા. એટલે પોતે પોતાની ઓળખાણ પડે ત્યારે પોતાને આનંદ વધે. પોતાના ટેસ્ટ પ્રમાણે કેરી મળે તો આનંદમાં, અને કેરી મળી ખૂબ મળી પણ પોતાના ટેસ્ટ પ્રમાણે ના મળી તો જમતી વખતે પણ પેલા જેવો ટેસ્ટ નથી. જુઓ, ખાય છે વર્તમાનમાં અને ભૂતકાળની વાત કર. ના, ખાય છે એટલે કે ભોગવે છે વર્તમાનમાં, પણ તેમ છતાં ભોગવટા સ્વરૂપે નથી. ભૂતકાળને યાદ કરીને નવો ભોગવટો ઉભો કરે છે આ જાગૃતિ. એટલે આ તો મશીન એટલું બધું ચાલે છે, વાત ના કરશો, અંદર બધું મિક્સ થઈ જાય છે, સમજણ નથી પડતી એટલી બધી. પછી બીજો પ્રશ્ન છે, પ્રકાશ એ ચેતન છે? પ્રકાશ એ ચેતન છે, એ પ્રકાશમાં મન વચન કાયા અને મિરર હોય એમાં આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો એક્શનમાં દેખાય, એ જ્ઞાન છે. બરાબર છે? એ અજ્ઞાન છે, એ આપણને સમજ પડી એને જ્ઞાન કહેવાય. હા, પહેલામાં પહેલું તો પ્રકાશ એ ચેતન છે, અને બાકીનું બધું જ્ઞેય સ્વરૂપે છે, દ્રશ્ય સ્વરૂપે છે. એને જ્ઞાન કહ્યું. અચ્છા. પ્રકાશ ચેતન સ્વરૂપે છે એટલે શુદ્ધાત્મા, વિજ્ઞાન સ્વરૂપ. અને એ પ્રકાશને દરેક વસ્તુમાં જે પ્રકાશ વપરાયો એ વસ્તુને જ્ઞેય સ્વરૂપે જોઈ, દ્રશ્ય સ્વરૂપે જોઈ. એ જ્ઞેય સ્વરૂપ ના થયો, દ્રશ્ય સ્વરૂપ ના થયો, એને પોતે જ્ઞાન કહેવાય અને પોતે પરમાનંદમાં કહેવાય. અચ્છા, બહુ સરસ, બહુ ફેન્ટાસ્ટિક, બહુ સરસ સમજાય. આ જ્ઞાન છે, આ જ્ઞાન. જ્ઞેયને જાણનારો થયો તો તમે જ્ઞાન સ્વરૂપ છો, અને અસલ પ્રકાશ એ વિજ્ઞાન સ્વરૂપ છે. બરાબર છે. કારણ કે જાણનારો ભાગ અત્યારે વચમાં છે,
પ્રજ્ઞા શક્તિના આધારે. હા પ્રજ્ઞા શક્તિ એ આત્માના પક્ષમાં જાગ્રત રાખે છે. પણ આ બધી જે વસ્તુઓ મને સ્પોન્ટેનિયસ હોય છે, એટલે એમાં તમારે છૂટું પાડવું હોય તો ના ખબર પડે. છૂટું પાડવાની જરૂર જ એમાં બેન છૂટું પાડવાની જરૂર જ ક્યાં છે? એની છૂટું પડી જાય. સમજણમાં પોતાની સમજણમાં એની મેળે છૂટું પડે. તમને ખબર પડે કે આ ગુંગળામણ થઈ છે એ હેમાબેન ને થઈ છે ને હેમાબેન ને આ ગુંગળામણ કઈ શાના આધારે છે? તો કે એની પોતાની ભૂલોને આધારે છે. એટલે પેલો ડૂચો છે એ નીકળી જાય પછી ખબર પડે. હેમાબેન ને ગુંગળામણ એમની પોતાની ભૂલોના લીધે છે. આ બોલો એટલે બીજી બધી વસ્તુ છૂટી પડે છે. અચ્છા. દાદા ભગવાને કહ્યું તને આ પ્રકૃતિ પોતે જ દરેકની પ્રકૃતિ પોતાને ભોગવટા સ્વરૂપે છે. કારણ કે કેમ તો કે ગનેગારી વાળી પ્રકૃતિ છે. બરાબર છે. ગનેગારી કરી હતી એટલે ગુનેગારી આવી. બરાબર છે. હા, દંડ આવ્યો. ગુનેગાર દંડ આવ્યો કે ગનેગારી કરી હતી એટલે ગુનેગાર થયો. બરાબર. હવે એ ભાગને તમે જુદો પાડ્યો, તમને પ્રકૃતિનો ભોગવટો બંધ થઈ જાય. પોતાની ફાઇલ નંબર 1 નો ભોગવટો બંધ થાય તો આખા જગતથી છૂટી ગયા. પણ જ્યારે મને એમ લાગે કે મારું જ્ઞાન અને મારી સમજણ પરફેક્ટ છે તો એ પ્રકૃતિને ભોગવટામાં વધારો કરે. બરાબર છે. એનો એન્ડ જ નથી. તો હજુ કેટલું ડીપ છે. ટોપ ક્વોલિટીનું જ્ઞાન છે તમારી પાસે. ટોપ ક્વોલિટીનું જ્ઞાન છે, ટોપ ક્વોલિટીનું સમજણ છે. તેમ છતાં એ પ્રકૃતિ સ્વરૂપે છે અને હું પુરુષ સ્વરૂપે છું. બરાબર છે. દરેકને પોતાની માન્યતા અને એ માન્યતામાં બુદ્ધિનું મિક્સર કેટલાય જન્મોથી ગમે છે. બરાબર છે. દૂધ આપો તો થોડી ચા નાખે, ચા નાખે તો પાછું દૂધ નાખે, પછી પાછું દૂધ લે તો કે કોફી નાખે. ચોખ્ખું દૂધ, ચોખ્ખી ચા એવું ગમતું નથી. કારણ કે આ કાળનો પ્રભાવ જ છે બધામાં. મિક્સચર. ઘડીકમાં આપણને ચટણી ગમે અને ઘડીકમાં રોટલો ગમે. ઘડીકમાં આખી થાળી ગમે અને ઘડીકમાં આખી થાળીમાં ચટણી નથી એ ગમે. આ પ્રકૃતિને નિહાળવાની છે. બરાબર છે. બદલવાની નથી. ના, પ્રકૃતિને પણ કઈ માન્યતાથી પ્રકૃતિ અંદર ખૂબ ચિકાસ એટલે કે ખૂબ હઠે ચડે. પ્રકૃતિ હઠે ચડે. દાદા ભગવાનને હઠ નીકળી ગઈ હતી. દાદા ભગવાને નાનપણથી જ મમતા વાળો ભાગ આખો ઉડી ગયો હતો. અને મમતા વાળો ભાગ ઉડી ગયો ને એટલે પહેલેથી દાદા સિંહની જેમ રહેતા. તમે કીધું ને હમણાં વાળો ભાગ કે બાવો તો પુરુષ, તમે હમણાં ના કીધું કે બાવો કેવો મજબૂત હતો વિતરાગનો. મમતા વગરનો અહંકાર એ તો, અને એ અહંકાર પાછો બધી યાચકપણાથી મુક્ત થઈ ગયો પાછો. કારણ કે મમતા ગઈ એટલે બધું યાચકપણું જતું. એટલે આ દાનત ખોરીમાં આવી જાય બધું. એ જાગૃતિ આખી આપણી કશાયો ખાઈ જાય છે. અને જ્ઞાન થયા પછી આપણી જાગૃતિ હું જે જ્ઞાન જાણું છું તે પરફેક્ટ છે એમાં ખવાઈ જાય છે. એટલે દૂધમાં સાકર ભળી એમ ભળાતું નથી. અચ્છા. એટલે દાદા કહેતા કે પોતે નિમેષ જોડે એક થયો. હું શુદ્ધાત્મા થઈને નિમેષ જોડે એક થયો તો બધા જોડે ભેદ પડે. અને હું નિમેષ જોડે ભેદ પાડ્યો, નિમેષથી મેં મારી જાતને ભેદ પાડ્યો કે હું જુદો ને નિમેષ જુદો, તો આખા જગત જોડે એક થઈ શકું. અચ્છા અચ્છા. આખા જગત જોડે એક થવાય. બરાબર છે. બરોબર બરાબર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે બીજાને પૂછવા દો. 2 પ્રશ્નો બીજા છે પણ પૂછીશ પછી. 4 તમે આવવાના તો 4 પ્રશ્નો લખી રાખ્યા હતા. જય સચ્ચિદાનંદ. બીજાને પૂછવું છે ને પછી. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. નિમેશ આનંદજી જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ.
પછી આપ સૂત્ર નીકળ્યા શ્રી મુકે CD 34. પાછું કેજો શું કીધું? CD 34. બોલજો. આમાં ફર્સ્ટ પેજ ના फोर्थ लास्ट पैराग्राफ છે. વડવાથી કોઈ બોલે તો ચોખ્ખું, કપટ કરીને દે ચડી મોડું. કપટ કરીને દે ચડી મોડું ના અર્થ થોડું સમજ નથી આવતો. અને આ એક પેરાગ્રાફમાં શમાનો ના શું અર્થ છે આ થોડું સમજ. શમાનો એટલે શબ્દનો સરખા છે. વડવાથી કોઈ બોલવું ના ચોખ્ખું, કપટ કરીને સામે છે. कपट करीने दे चढ़ी पड़वी मोड़. वो तो ये कश्यप जी हमने ये दादा भगवान के पास अनुभव किया था जी, कि दादा भगवान का प्रेम ऐसा था कि हम कुछ भी छुपाना चाहे तो छुपा नहीं पाते थे. हाँ जी, हम छिपा ही नहीं पाते थे. हम सीधा जो कहना पूछना चाहते थे वैसा जैसा है वैसा ही बता देते थे जी. अगर दादाजी बहुत कड़क हो जाते और गुस्से में हो जाते या तो बार बार हमको वो धमकाते तो हम जो बात जो क्लियर बोलना चाहते थे तो बोल नहीं पाते थे. मगर दादा भगवान का ऐसा नहीं था जी. दादा भगवान का ऐसा प्रेम था, और प्रेम ऐसा प्रेम था कि उस प्रेम में उसकी वाणी कड़क भी निकल जाए तो भी हम पूरा सच बता पाते थे. सच मतलब चोखू, जैसा है वैसा. मगर घर में अगर हमारे कोई भी पेरेंट्स या घर में कोई भी फैमिली मेंबर एक दूसरे को धमका है तो सच या क्लियर बात नहीं कह पाते हैं. फिर उसको क्या करना पड़ता है, वो घर के नहीं कह पाते वो तो ठीक है, मगर फिर वो घर का सदस्य क्या करता है तो क्या अपना मुंह चढ़ा लेता है. मुंह जैसे रूठ जाता है. अच्छा. वो रूठना, बातें नहीं करना, या तो बुरा लगना, रो पड़ना, रो लेना, ये सारी बातें एक वन ऑफ द एक टाइप है. कपट का एक अलग अलग ये प्रकार है. तो इसमें कपट, मुंह चढ़ाने में कपट कैसे हुआ ये थोड़ा पता है? क्योंकि अपनी बात बताना नहीं है, इसके लिए अंदर वाले क्या कहते हैं, मुंह चढ़ा ले, इसके लिए आगे वाला ज्यादा नहीं बोल पाएगा. अंदर की बात नहीं बताना, लेकिन अंदर बाहर थोड़ा ऐसे बताना कि उसको अच्छा नहीं लगा. बाहर ऐसा ड्रामा कर कि सामने वाला ज्यादा अपना गुस्से या कड़क नहीं बन पाए, ऐसा तू बाहर से एक्ट कर ले, ड्रामा कर ले. तो ये तो दिखा रहा एक थोड़ा सा तो दिखा रहा है ना. तो ये पूरा कपट इसको कह सकते हैं? मतलब इसमें अलग अलग कपट के प्रकार है साहब. पूरा कपट तो कहां से कहोगे आप? मतलब कि पूरा कपट मतलब कि पूरा तरीके से अंदर कुछ और बाहर कुछ है. हाँ, वो तो रहने ही वाला है, मगर अंदर से कपट के कहने में आ गए, इसके लिए आपने मुंह चढ़ा लिया. अच्छा. आपकी भलाई के लिए कहा था, आपकी अच्छाई के लिए कहा था, मगर उन्होंने इतना धमकाया, इतना डांटा, तो भीतर का अहंकार उसको हर्ट हुआ. तो अहंकार, जो अहंकार है उसके पास कौन सी दवाइयां हैं, तो कि टेढ़ा बनना, कपट करना, मुंह फिरा लेना, कुछ भी इस तरह से अहंकार के पक्ष में. क्योंकि अहंकार को हर्ट हुआ, क्योंकि उन्होंने जिस तरह से बिहेव किया, धमकाया, डांटा, तो अहंकार को हर्ट हुआ. तो सभी का अहंकार अलग अलग वैरायटी वाला लेकर आए, मगर कपट तो है ही, कम ज्यादा कपट है ही सभी में. ठीक है, ये क्लियर हुआ. एक पैराग्राफ छोड़ के प्राकृत
પ્રાકૃત ફોટો પાડે પોતાનો ત્યાં આત્મ પ્રાપ્તિ समझी शमानो। ये दोनों सेंटेंस में और शमानो क्या होता है? शमनो और शमानो एक है। मैंने अभी बात किया हेमा बेन से, अपनी खुद की फाइल नंबर 1 का फोटो आपको खींचने का आ गया कि अपनी फाइल नंबर 1 कैसी है, खुद का फोटो खींचने का अंदर का। अच्छा, तो वो शुद्धात्मा की शक्ति है, नीज शक्ति कहा जाता है उसको। आत्म प्राप्ति समझी शमानो, शमानो क्या होता है? मतलब अंदर क्षमा लेने का, जो हम जो उछल जाते हैं ना, बात नहीं समझ पाते तो उछल जाते हैं कहने के लिए। अंदर समाना, अंदर समाना। हाँ, अंदर पचा लेना, डाइजेस्ट हो जाना, पचा लेना। हाँ, खुद की प्रकृति का फोटो खींचोगे तब रह नहीं पाओगे। मतलब अपनी फाइल 1 को देखोगे तो आपको मतलब वो अपनी शुद्धात्मा में भी स्थिर रहोगे, ये कहना चाहते हैं ना? शुद्धात्मा की समझ। नहीं, जितना खुद की फोटो खींचोगे ना तो आप सह नहीं पाओगे कि मैं इतना बुरा हूं, मैं किसी के साथ भी सिंसियर नहीं हूं, मैं अपने आप को तो धोखा देता ही हूं, चाहे मैंने किसी को धोखा न दिया मगर अपने आप को धोखा दे रहा हूं। जैसे जैसे अपनी खुद की प्रकृति का फोटो खींचने लगोगे ना, तब तो अंदर से जबरदस्त हम कह सकते हैं कि भूकंप आ जाएगा, भूचाल आ जाएगा, ज्वालामुखी की तरह, ज्वालामुखी वॉल्केनो की तरह अंदर जलन स्टार्ट हो जाएगी कि मैं ऐसा हूं, मेरी स्टेज ऐसी है, मेरी क्वालिटी ऐसी है। फाइल नंबर 1 जिसका मैं आज तक पक्ष ले रहा था, ये फाइल नंबर 1 तो मोक्ष के लायक क्या, संसार में जीने के लायक भी नहीं है, इतनी खराब क्वालिटी वाला। तो ये सब जानने के बाद, 1 मिनट साहब, 1 मिनट प्लीज सॉरी, 1 मिनट समझ, ये जानने के बाद आपने आत्मा प्राप्त किया है, आत्मा प्राप्ति, मैं शुद्धात्मा हूं, साथ साथ ही मैं शुद्धात्मा हूं, तो ये सारी बात देखकर आप आसानी से उसको डाइजेस्ट कर पाओगे, आप उसको अपने अंदर, आप अपने अंदर करेक्ट करके उसको आप स्वीकार कर सकोगे कि मैं ऐसा हूं, नहीं तो मैं ऐसा नहीं हूं, ऐसा ही होगा। उसको स्वीकार करना, वो बात को एक्सेप्ट करना। तो मैं शुद्धात्मा हूं तो मैं निमेश की हर एक गलत बात एक्सेप्ट करने की मेरी अंदर वो होनी चाहिए। सही है। नहीं तो जहां जहां मैं अपनी कमजोरी मैं खुद बर्दाश्त नहीं कर पाता हूं और मैं शुद्धात्मा हूं वो भूल जाऊंगा, तो जब भी कश्यप जी मुझे पूछेंगे ना, तो मुझे कहीं ना कहीं ऑर्नामेंटल होना पड़ेगा, या तो फिर मुंह चढ़ाना पड़ेगा, या तो फिर बात नहीं करना है अभी कश्यप जी से, ऐसे अंदर वाले समझाते जाएंगे मुझे। आत्मा की प्राप्ति से समझ आ जाती है, आत्मा प्राप्त हुआ है और उस समय आपको मैं शुद्ध आत्मा हूं, अगर ये बात आपको उस समय पे आपके अंदर प्रेजेंट रहा, मतलब याद आई या हाजिर हो गई ये बात कि मैं शुद्ध आत्मा हूं और निमेश का मैं परिचय कर रहा हूं, तो आप निमेश की हर एक कमजोरी, हर एक क्वालिटी आप देख सकोगे और हजम कर पाओगे। मैं शुद्धात्मा हूं। बढ़िया है, क्लियर हो गया। एक पैराग्राफ छोड़ के लिखा है, भोग उपभोगो अज्ञान संगति पारस्परिक का पुरुष ने स्त्री। ये थोड़ा थोड़ा समझ में आता है, लेकिन थोड़ा डिटेल में थोड़ा सा इसमें मतलब क्या एग्जैक्टनेस में थोड़ा सा समझना चाहता था, बताइए। हाँ, ये भोगो उपभोगो अज्ञान संगति पारस्परिक पुरुष और स्त्री, मतलब ये पूरा कश्यप जी एक तरीके से देखा जाए तो जब तक मैं निमेश हूं, मेरे अंदर अज्ञान है, अज्ञान मतलब मैं निमेश हूं, मेरा नाम नहीं, उसकी संगत में आने से मैं निमेश, ये बड़ी संगत है, बहुत बड़ी संग है, इसके संग में आने से मेरे अंदर याचक गुण यानी भिखारी गुण, सुख के भिखारी गुण प्रकट होते जाएंगे।
प्रकट होते हैं। उसमें सबसे बड़ा, ये संसार का सबसे बड़ा भिखारी गुण, याचक गुण, एक पुरुष स्त्री के पास अपेक्षा करता है और एक स्त्री पुरुष के पास अपेक्षा करता है, अपना सब कुछ गवा कर एक पुरुष एक स्त्री में खो जाता है और एक स्त्री एक पुरुष में खो जाना, ये कब बनता है? तो कि अज्ञान। अज्ञान क्या है? तो कि मैं निमेष हूं और मैं सुख ढूंढ रहा हूं, मैं निमेष हूं और मैं सुख ढूंढ रहा हूं। सुख मिलते गया मिलते गया मिलते गया मिलते गया, मगर वो फिसल कहाँ गया? तो कि सबसे बड़ा फिसलने वाला गुण, एक स्त्री के लिए एक पुरुष और एक पुरुष के लिए एक स्त्री। बढ़िया। तो कि भाई एक पुरुष को स्त्री से दूर रहना चाहिए, तो कि नहीं, रहो या ना रहो कोई बात नहीं, मगर आपको फिसल में ना, आप फिसल से कैसे हो? तो कि एक स्त्री आपको फिसलाती नहीं है, आपके अंदर मैं निमेष हूं, उसके कारण आप सुख ढूंढते 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 इस जगह पर आ गए। क्योंकि ज्यादा संसार में सुख ढूंढना मतलब ज्यादा जलन खड़ा करना, और ज्यादा जलन खड़ा करने के बाद कहां मैं बेहोश हो सकूं। कश्यप जी बात सुनते हो साहब? संसार का सुख जितना ज्यादा मिलता जाए उतनी जलन बढ़ती जाए। और बात ध्यान में रहे, ये बात मेरी अनुभव की है, सूक्ष्म है, जो दादा भगवान के जीवन चरित्र में से मुझे पता चला। दादा भगवान सारे संसार के सुख में कहीं पर फिसले नहीं थे, फिसले नहीं, इसके लिए जलन जैसा था ही नहीं उनके अंदर। मगर जैसे जैसे संसार के सुख बढ़ता जाए आपके अंदर जलन बढ़ती जाएगी, और जलन में मुझे कुछ बेहोश होने की दवा मिल जाए। तो बेहोश होने की दवा कौन सी है? तो ये वासना, विषय, विकार। और इसमें भोग उपभोग लिखा, मतलब कि बार बार एक ही चीज बार बार भुगतना। समझ गया। हाँ, एक ही चीज बार बार भुगतना, आज का कल भी मिले, परसों भी मिले, मिलता ही रहे। जी, बहुत बढ़िया। हाँ, लास्ट में एक और थर्ड लास्ट पैराग्राफ में और पहले भी लिखा है, निष्क्लेश घर्मा कल्याणी श्वासो, ओम शांति शांति दादा प्रकाशो। निष्क्लेश घर्मा कल्याणी श्वासो, ये थोड़ा सा और थोड़ा अच्छे से समझ। निष्क्लेश घर्मा कल्याणी श्वासो, कल्याण भगवान वासो, निष्क्लेश घर्मा भगवान वासो। हाँ, ये भी है, और ये भी एक दूसरा थर्ड लास्ट पैराग्राफ नीचे में भी सेम ही बोलते हैं। कोई भी समझा दीजिए, एक ही बात। निष्क्लेश घर्मा भगवान वासो, ओम शांति शांति कल्याण वासो। निष्क्लेश घर्मा नीचे है। हाँ दीपक आनंद जी, नीचे इसके बाद का लास्ट सेंटेंस थर्ड लास्ट पैराग्राफ में है, नीचे है। हाँ, ये निष्क्लेश घर्मा नीचे, कल्याणी श्वास, इसके नीचे जो आपने भी मार्क किया उसके नीचे की लाइन, थर्ड लास्ट। हाँ जी मैंने देख लिया। निष्क्लेश घर्मा कल्याणी वासो, कल्याणी श्वासो। ये दादा भगवान अंबालाल मुर्जी भाई पटेल, ये जो देह है, शरीर है, देह, उसमें एक मन में भी क्लेश न रहा, वाणी में भी क्लेश न रहा, काया में भी क्लेश न रहा, तब ये तीनों निष्क्लेश होने के बाद उनकी सांसें जो आज तक क्लेश में जा रही थी, क्लेश में खर्च हो रही थी, क्लेश के लिए खर्च हो रही थी, वो निष्क्लेश हो गए। मन में भी क्लेश न रहा, वाणी में भी न रहा, और काया में भी न रहा। उसके कारण उनके सांस खुद का कल्याण करने के बाद दूसरी की कल्याण में भी वो सांसें काम आ गई। ओम शांति शांति दादा प्रकाश। ओम मतलब शुद्धात्मा, और शुद्धात्मा का कल्याण, यहाँ के शुद्धात्मा की पहचान करवाओ दादा। और दादा आप ऐसे प्रकाश हो कि शुद्धात्मा की पहचान करने के बाद कहीं पे भी मुझे कोई सुख शांति ढूंढना ना पड़े। दादा प्रकाश। बहुत बढ़िया, धन्यवाद जी, आपने बहुत अच्छा समझाया। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गीता बेन मणिनगर।
जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद निमेशानंद जी, जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. હા હા, હવે કેવું થાય છે કે રોજ વિધિ અને શક્તિઓ માગીએ ને ત્યારે મનમાં છે ને દાદાને પ્રાર્થના કરીને આપણે વિધિ અને શક્તિઓ માગતા હોઈએ, પણ થોડી વાર થાય ને એટલે આપણે જે બધી નોંધો આગળ લેવાઈ ગઈ હોય ને એ આવી જ જાય. પાછું થોડુંક વાર થાય એટલે પાછું ખબર પડે કે ઓહો આ તો જતું રહ્યું, પાછું આવે અને પાછું જાય, એવું કન્ટિન્યુઅસ ચાલુ રહે પૂરું ના થાય ત્યાં સુધી. તો પછી શું આ જાગૃતિ ઓછી પડે છે કે આવરણો ઓછા છે કે પછી નોંધો લેવાય છે એટલે એવું થાય છે? ના 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 બેન, આવું બધું નથી. ખાલી આટલું જ કહેવાનું છે કે અમારી વિધિ પતી જાય પછી પાછા આવજો, અમે તમને ચોખ્ખો કરી દઈશું. એટલે એવું કહીને બેઠા હોય તોય આવું થાય જ? હા, એ 2-5 વાર વધારે કહેવું પડે, કારણ કે વધારે ચિકાસ વાળું હોય તો વધારે કહીએ આપણે. એ ભાગ અજ્ઞાન વાળો, ડિસ્ચાર્જ વાળો ભાગ જુદો છે અને વિધિ કરનારો, શુદ્ધાત્માની કમાણી કરનારો ભાગ જુદો છે. એ આપણે બેઠા હોય ત્યારે એવું કીધું કે જુદા છે, પણ એ જાગૃતિ ના રહી તો એ વિધિ થઈ ના કહેવાય ને પછી? ના, વિધિ ભલે થઈ, વિધિ તો વિધિનું ફળ આપે જ. તો શક્તિઓ માંગીએ છીએ. હા હા, જેમ આપણી સિન્સિયરિટી વિધિ પ્રત્યે વધતી જાય તો જે આ બીજું બધું ફૂટે છે એને કહી શકાય કે જરૂરથી આ વિધિ પતે પછી જરૂરથી આવજો, તમને પણ અમે ચોખ્ખા કરશું. તો આપણે આવું કીધું હોય બરાબર છે, પણ પછી શક્તિઓ માંગીએ ત્યારે આવું થાય તો એ શક્તિઓ કામ લાગે ખરી પછી? બહુ કામ લાગે, બહુ કામ લાગે. ગાડી ચલાવનારો ગાડી ચલાવતો હોય છે તોય મોબાઈલ પર વાત કરે છે ને. હા હા હા. તમે મોબાઈલ પર વાત કરતા કરતા રસોઈ બનાવો છો ને? હા હા. અને રસોઈમાં શું ગયું એ ખબર હોય છે ને? હા, બરાબર છે. કે જે જ્ઞાન તમને થઈ ગયું છે એ જ્ઞાન પોતે ક્રિયા કરે છે. બરાબર. હા. રસોઈનું જ્ઞાન તમને ફિટ થઈ ગયું તો એ જ્ઞાન પોતે જ આમ શરીર પાસે ક્રિયા કરાવડાવે છે, મન, વાણી, કાયા પાસે. હા. એ જ્ઞાન વખતે તમે મોબાઈલ પર વાત કરો છો, વાતે કરો છો, અને ઘણીવાર તમને એમ પણ થાય કે જરીક 10 મિનિટ પછી હું તમને પાછો ફોન કરીશ. હા. કે ત્યારે એટ એ ટાઈમ કુકર, શાક અને દાળ ત્રણેયને 15-20 મિનિટમાં પતાવવાનું હોય તો પછી વાત કરીએ. બરાબર. હા. એવી જ રીતે જ્ઞાન તો તમારું અંદર ચાલે જ છે. વિધિ કરો છો ત્યારે, વિધિ કરો છો ત્યારે જ્ઞાન ચાલે છે, પણ અમુક વાર અમુક હિસાબનો એવી ચિકાસ હોય ત્યારે આપણે કેવું પડે કે તમે ફરીથી આવજો, ચોક્કસ તમને ચોખ્ખા કરશું. પણ એ જયારે ચાલતું હોય ત્યારે તો આ જ્ઞાન હાજર જ, ત્યારે આપણે ભાન જ ના હોય કે આ અલગ જગ્યાએ જતું રહ્યું. એ પૂરું થાય પછી ખબર પડે કે હા અલગ જગ્યાએ જતું રહ્યું. તો પછી કેવી રીતે કેવું કે પછી આવજો? પૂરું થઈ ગયા પછી પાછું કહીએ ને કે જે હતા એ આવો પાછા. એમ નહીં, આપણે એવું નહીં કે જેમ કે હવે વિધિ અડધી થઈ અને મન બીજે જતું રહ્યું ત્યારે આપણને ખબર જ ના હોય કે મન જતું રહ્યું છે, પણ પાછે થોડુંક આગળ ગયા અને પછી ખબર પડી તો આ તો પતી ગયું છે, પાછા આવજો બોલાવાનું, તો પછી કેવી રીતે રહ્યું? આપણે પતી ગયા પછી કેવાય ને કે કોણ આવેલું પૂછીએ ન ખરા ને. હા હા હા. આજે તમે નાહવા બેઠા છો તો બહાર આવો તો છોકરાને પૂછો ને કે કોણ આવેલું. હા 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 હા. એટલે એવી રીતે. હા હા. એમ આપણી અંદર પૂછીએ, આપણાથી જે જુદા છે ને આપણાથી, જેમ છોકરાઓ તમારાથી જુદા છે કે નહીં, તમારા અંદરના મન, બુદ્ધિ જુદા છે. બરાબર. હા. એને પૂછીએ કે બોલો તમે કઈક વિધિ કરતા હતા ત્યારે તારે કઈક કહેતા હતા ને કઈક કેવું છે? કે ના હવે નથી કેવું. તો કે કશો વાંધો, પણ પાછા આવજો, અમે પાછા વિધિ કરવા બેસવાના છીએ, તમારો નિકાલ કરશું ચોક્કસ. કારણ કે એ ભાગ જુદો છે. કોકવાર એ ભાગ આપણને ફસાવી પણ દે, કારણ કે એવા ફોર્સ વાળા હિસાબ હોય, સાથે સાથે ફોર્સ વાળી માન્યતાઓ. હા, બસ એવું છે, માન્યતાઓ છે બહુ જ. હા, એટલે ફોર્સ વાળી માન્યતા એટલે એ લાલચના આધારે છે, એવા કષાયોના આધારે. હા હા. આખી માન્યતા ડિસ્ચાર્જ કષાયોના આધારે કામ કરે છે. બરાબર. કારણ કે માન્યતા ઉભી ક્યારે થઈ? તો કે ડિસ્ચાર્જ કષાયોના લીધે માન્યતા ઉભી થઈ.
હા કશાયો છે હા મને રૂપિયા ભેગા કરવા ગમે, મને હા, વાપરવા ના ગમે. હા ત્યારે સાચી વાત તમારી છે. જ કોઈ ઘરમાં, આપણા જ ઘરમાં કોઈ ફેમિલી હોય આવું ને આવું શીખી લાવ્યા છે તો વાપરતાય નથી ને વાપરવાય નથી દેતા. હા હવે આમાં શું છે તો કે બંનેના ડિસ્ચાર્જ કસાય જ છે, હા બંનેના ડિસ્ચાર્જ કસાય જ છે, પણ અત્યારે માન્યતામાં ભળેલો અહંકાર એ માન્યતાને પોતે હું છું એમ માની બેઠો છે, એની ટકરામણ થાય. હા માન્યતા વાળું જે ભાગ છે એને અહંકાર શું માની બેઠો, આ માન્યતા તે હું પોતે. હા મને આ ગમે, મને આ ના ફાવે, મને કોઈ કહી જાય ના ચાલે, હું મારા પેટમાં કોઈ વાત રહેવા ના દઉં, જે હોય સામે કહી દઉં, પછી મારા પેટમાં કશું ના હોય પણ સામે વાળાને ઝાડા થઈ ગયા હોય, તમને કઈ ના. પ્રકૃતિ આવી જ છે. એટલે બધા આવું બોલે તો કોણ છે બોલનારો, તો કે ડિસ્ચાર્જ અહંકાર. હા મારી વાત સાંભળજો ગીતાબેન. હા હા બોલનારો કોણ છે તો કે ડિસ્ચાર્જ અહંકાર. હા વાણીથી, વાણીમાં એ પેટ્રોલ પૂરનારો કોણ છે, એ વાણીમાં ફોર્સ પાવર પૂરનારો કોણ છે તો કે અહંકાર. હા ત્યારે આંખો અને હાથ પગની બધી ક્રિયા કરાવનારો કોણ છે તો કે અહંકાર. કયો અહંકાર? ડિસ્ચાર્જ અહંકાર. હવે ડિસ્ચાર્જ અહંકારમાં કોક ડિસ્ચાર્જ કસાયની નબળાઈ જરીક વધારે ચીકણી લાવેલા હોય તો આપણને બધી વખતે યાદ આવે અને પાછો એવો ફોર્સ વાળી ઇફેક્ટ આપે. હા ફોર્સ વાળી ઇફેક્ટ આપે. હા ગીતાબેન સમજાય? હા સમજાય. ઇફેક્ટ હા આપે. ઇફેક્ટ. હા હા એક તો તમે ગયા ભવની ઇફેક્ટ લાવેલા છો. ગીતાબેન સાંભળો છો ને? હા 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 ગયા ભવની તમે ઇફેક્ટ લાવેલા છો ને આ ભવમાં પાછા એવિડન્સ એવા બને કે એ હા ઇફેક્ટ ને વધારે સપોર્ટ મળી જાય. હા તમે કીધું તમારા છોકરાને કે બહાર નથી જવાનું, સાયકલ લઈને જવાનું નથી, અને તારે સાયકલ હા ચલાવવાની નથી. તમે ગયા હા રસ્તોય બનાવવાના, આ બાજુ છોકરો લઈને નીકળી ગયો સાયકલ, હા અને ક્યાંક હા સાયકલ ભટકાઈને આવી અને ઘરે હા આવ્યો હા તો તમે શું બોલો? મેં તને કીધેલું ને, મેં તને કીધેલું ને. હા તમે જ્યારે ના પાડી હતી ત્યારે અંદર કઈ ઇફેક્ટ કામ કરતી હતી કે મારો છોકરો ક્યાંક સાયકલ ભટકાવી દેશે, અત્યારે મારે ચલાવવાની કઈ જરૂર નથી. તમે જયારે ના પાડી એ ઇફેક્ટ પાછળ કઈ ઇફેક્ટ હતી તો કે ગયા ભવની, કે ના નથી ચલાવવાની, નથી ચલાવવાની, નથી ચલાવવાની, બેહી રે ઘરમાં, હજી તારે વાર છે, હજી તારે સાયકલ ચલાવવાની વાર છે. તેમ છતાં તમે રસોઈ બનાવવા ગયા ને સાયકલ લઈને ગયો ને ભટકાડી, તો તમારી ઇફેક્ટ ને ટેકો મળે એવો સંજોગ ભેગો. બરાબર. બરોબર. હવે તમે વિધિ કરવા બેઠા, હા હવે તમે બીજા દિવસે જ્ઞાન વિધિ કરવા બેઠા અને તમારા કાનમાં સાયકલના હા પેન્ડલનો અવાજ આવ્યો. હા બરોબર. બરાબર. તો તમે વિધિ કરતા કરતા તમને શું થશે? પેલો પાછો સાયકલ લેવા ગયો, હા પેલો સાયકલ બહાર કાઢતો લાગે, પેન્ડલનો અવાજ આવ્યો, એટલે તમને શું થાય? અંદર એક થઈ જાવ, વિધિમાંથી નીકળી જાવ. હા 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 બસ એવું થાય. કારણ કે હા તમારી લઈ આવેલી ઇફેક્ટ હા પાછી આ ભવમાં સંજોગ એવા બન્યા કે એ ઇફેક્ટ ને ટેકો મળી ગયો. હા એટલે તમને અંદર એ વિધિની જગ્યાએ એ ઇફેક્ટ વધી જાય. હા અને પછી તમે જુઓ, વિધિ કર્યા પછી તમે જોવા જાવ ને તો એ ઉપર સાયકલ પર ઘરમાં જ ઉપર બેઠો બેઠો પેન્ડલ મારતો હા ગયો ના હોય બહાર. બરાબર છે. હા હવે મને કેવું, એવી રીતે ગીતાબેન તમે હા વિધિ કરો ત્યારે આવા હિસાબ આવે. હા બસ. હા લોભના, મોહના, હા 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 મારું, હા મારા છે. મને કોઈ કઈ ના જવું જોઈએ, આવું બધું બહુ હોય એમ. હા હોય ને, કારણ કે આપણી હા બુદ્ધિ, આપણી ગયા ભવની બુદ્ધિ 100% અહંકારના પક્ષમાં કામ કરે. હા અહંકાર એટલે ગીતાબેન નામનું શરીર. હા 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 એટલે એ બુદ્ધિ શું કરે? વિધિ કરતા કરતા પણ અહંકારના પક્ષમાં હા ભૂતકાળની વાતો બતાવે અથવા ભવિષ્યની વાતો બતાવે. હા બસ એવું થાય. હા ભૂતકાળ ની બતાવે ને ભવિષ્ય ની બતાવે. હવે તમે એમ કહી દો ને વિધિ પત્યા પછી કે કોણ કોણ હતું બોલો, કોઈ હા આવું છે? હવે હું ફ્રી છું. હા ત્યારના તમે અંદર દરવાજા ખટખટાવતા હતા તો કોઈ છે, કોઈને વાતો કરવી છે, ત્યારે કોઈ ના હા હોય. હા બસ એવું થાય. હા પછી કશું ના હોય. હા કશું ના હોય.
એટલે આપણે જાણી જવું પવનથી દરવાજો ભટકાયો તો કોઈ આવ્યું નથી. બરાબર. પવનથી ભટકાવો એટલે માન્યતાનો દરવાજો. હા, એટલે આ તો રોજ એવું થાય કે રોજ વિધિ કરવું અને રોજ આવું થાય છે, તો આ વિધિ ફાયદો થશે કે કેમ? એવું થતું હતું રોજ. ના, એટલે તમે જેમ સ્ટ્રોંગ થાવ ને, જેમ તમે વિધિ પત્યા પછી સ્ટ્રોંગ થાવ ને, એની બધી વસ્તુ એની ઇફેક્ટ આપીને માઇલ્ડ થતી જાય. હા, બરાબર છે. હા, એટલે શુદ્ધાત્મામાં સ્ટ્રોંગ થયા, વિધિમાં સ્ટ્રોંગ થયા, અને વિધિમાં સ્ટ્રોંગ થયા પછી તમે વિધિ કર્યા પછી પૂછનારા થયા, એમ એ બધી વસ્તુ જે લઈ આવેલી છે ઇફેક્ટ વાળી, એ માઇલ્ડ થતી જાય. હા, હા, પૂછવું પડે. હા, બરોબર. હા, બરાબર. સરસ, સરસ. હા, હા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ, નિમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. સાહેબ, એક તો જે કૃપાળુ દેવ કહે છે કે જો માન ન હોત તો મોક્ષ અહીંયા જ હોત. હાજી, બરાબર. હવે આ માન એટલે આપણે કયો અહંકાર ગણવો? સૂક્ષ્મ અહંકાર, સૂક્ષ્મતર? આપણે કોઈ અહંકાર નહીં, આપણે તો બધામાંથી છૂટી ગયા. ઓકે, હવે મારું બધું જતું રહ્યું. એના અનુસંધાનમાં જ વાત કરવા માંગુ છું. હવે તો દાદા ભગવાને જોનારા રહ્યા, ફક્ત જોનારા રહ્યા. અચ્છા, આપણે તો જોનારા રહ્યા. કૃપાળુ દેવ ક્રમિક માર્ગ લાવેલા. બરાબર છે. હા, બે વસ્તુ મિક્સ ના કરતા. આપણે હું અને મારું બંનેમાંથી છૂટી ગયા, રાગ અને દ્વેષમાંથી છૂટી ગયા, નવા કર્મ બંધાવવામાંથી છૂટી ગયા, પણ અત્યારે આપણને ઇફેક્ટ સ્વરૂપે છે, એટલે એને ઓળખનારા રહ્યા. બરાબર. અને જેટલી ઓળખાણ પડે એટલો તમારો જ્ઞાતા દ્રષ્ટા ગુણ વધારે ખુલ્લો થતો જાય. બરાબર. હવે જ્ઞાતા દ્રષ્ટા ગુણ વધારે ખુલ્લો કરવો છે તો કે માનને ઓળખ્યું, માનથી મને આવું સુખ આવ્યું અને માનથી મને આવો ભોગવટો આવ્યો. એ ભોગવટો જેને આવ્યો તેને હું ઓળખું છું. રાઈટ. કારણ કે કોના ઘરમાં છે ગેસનું સિલિન્ડર? કોના ઘરમાં છે? તો કે બાજુવાળાના ઘરમાં. એ ગેસનું સિલિન્ડર ફાટ્યું તો કોનું ઘર ભૂકો બોલી ગયું? તો કે બાજુવાળાનું. બરાબર. તો કે બીજી વાર શું? તો કે આની જોડે હેન્ડલ વિથ કેર ગેસનું સિલિન્ડર. રાઈટ. સંપૂર્ણ જાગૃતિ સાથે ગેસના સિલિન્ડર જોડે કામ લેવું છે. બરાબર. આ જોવાનો ગુણ કીધો મેં. રાઈટ. જોવાનો, કાઢવાનો ગુણ નહીં. કારણ કે ગેસનું સિલિન્ડર કાઢી લો તો ઘરવાળા ઘર ખાલી કરીને જતા રહેશે કે જાઓ રોજ હોટલમાં જમવા જજો. બરાબર છે. આટલા બધા જો ગભરાઈ શા ના જાવ છો? ગેસ સિલિન્ડર લાવ્યા છે, બાજુવાળાને ત્યાં ફાટ્યું છે, આપણે ત્યાં ફાટશે. બાજુવાળાને ત્યાં ફાટ્યું છે, આપણે ત્યાં ફાટશે. તો કે તમે બહાર રહેજો, અમે ઘરમાં રહેશું. બરાબર. ફાટશે તો અમે જતા રહેશું, તમે તો જીવશો ને. એવી જ રીતે શુદ્ધાત્મા થયા, જ્ઞાતા દ્રષ્ટા ગુણ ખુલ્લો થયો, સંપૂર્ણ રાગ અને દ્વેષમાંથી મુક્ત થઈ ગયા. રાઈટ. બહુ મોટું છે આક્રમ વિજ્ઞાન. બરાબર. બહુ મોટું. પણ જે લાવ્યા છે ને એની સામે તો કે ભાઈ માન એવું છે કે એની મીઠાશ નિમેષ ભોગવ્યા વગર રહેવાનું નથી. બરાબર. કારણ કે મીઠાશ નિમેષને હજી પણ ગમે છે. બરાબર. નિમેષને ગમે, પણ નિમેષ તું ધ્યાન રાખજે, જ્યારે માન આડો ફાટે ને તો પહેલા તને બાળશે. બરાબર. માન આડું ફાટે એક જ દ્રૌપદીનું કેવું, આંધળાના પુત્ર આંધળા. બરાબર. એક જ વાક્ય મહાભારત રચી નાખ્યું સાહેબ. બરાબર. જોયું તમે? માન ગવાયું તો શું થયું? રાઈટ, એક્ઝેક્ટલી. ગવાયો અહંકાર. હું ના નથી પાડતો સાહેબ. બરાબર. એ અહંકાર કયો હતો? તો કે માન વાળો અહંકાર હતો. રાઈટ. આપણો અહંકાર ખરો, પણ આ અહંકારમાં લોભ વાળો ભાગ કેટલો છે અને માન વાળો કેટલો છે?
તે કૃપાળુદેવે તમને ફોડ આપ્યા, કૃપાળુદેવે ફોડ આપ્યા કે આ માન એવું છે એટલે શિવ ભગવાનને માન સરોવરની સામે બેસાડ્યા હિમાલય. બરાબર. ઓહો, રાઈટ. અને માન સરોવર એટલું મીઠું, એ સરોવરનું પાણી એટલું મીઠું, તેમ છતાં શિવ ભગવાનને ખાલી પદ્માસનને હાથ જોડીને બેસાડેલા છે, એનું ટીપું પણ પીતા નથી. કારણ કે હવે મારે જરૂર નથી, મારી અંદર જ એટલું સુખ આવી ગયું અને એટલું સુખ અંદર છે, તો આ બહારનું માન નામનું મીઠું સુખ લઈને મારે પાછું દુખી થવું? રાઈટ. આ વાત નિમેશને એટલે કે ફાઇલ નંબર 1 ને તમારે ટકોરા મારવા પડશે. બરાબર. હવે ટકોરા મારનારો જ મીઠું પાણી પીવા જતો રહ્યો તો પછી વાત પતી ગઈ ને, પૂરું થઈ ગયું. તો કે ત્યાં શું કામ, ત્યાં દાદાના જ્ઞાન પછી ત્યાં શું અડે છે, તો કે ખાલી એટલો હિસાબ ચૂકવવાનો બાકી રહે છે. બરાબર. સમજો કે તમને ત્યારે જાગૃતિ ના રહીને તમે મીઠાશ લેવા જતા રહે તો એટલો હિસાબ તમારે બાકી રહેશે. રાઈટ. પાછો ચૂકવવાનો, શક્તિ માંગી માંગીને. બરાબર. ના આધારે કઈ નવો હિસાબ નથી બંધાતો. ઓકે. હા. રાઈટ. અને માન તો આમે ભોળું. તમારે આપણે જે બધી વાત કરીએ છીએ ને, એક પક્ષી લેવાઈ જાય છે આપણને. બરાબર. એક સાઈડ માન ભોળું. રાઈટ. દાદા ભગવાન કે છે કે અમે લોભને જીતી ગયા, મમતાને જીતી ગયા, માયાએ અડી નહીં અમને. બરાબર. હીરાબા આટલા રૂપાળા 15 વર્ષના હીરાબા ને અમે 17 વર્ષના ને લગ્નના મોયરામાં બેઠા હતા ને ફેંટો આંખ પર આવી ગયો, અને એક આંખ પર આવી ગયો ને એક આંખ ખુલ્લી રહી, અને હીરાબા દેખાતા થોડાક ઝાંખા પડ્યા, કારણ કે અમને અંદરથી ઈચ્છા થયેલી હીરાબાને જોવું, બહુ રૂપાળા હતા એટલે. બરાબર. ફેંટો આવી ગયો તો તરત અંદરથી જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? આજે મંડાઈએ છીએ, ક્યારે રંડાવાના છીએ. એટલે દાદા શું કહેવા માંગતા હતા? અમે માયાને જીતી લીધેલી, લોભ જીતી લીધેલો. રાઈટ. હરેન્દ્રભાઈ. બરાબર. બધું જ લુચ્ચા શત્રુ, લુચ્ચા કસાય. રાઈટ. બધાને જીતી લીધેલા, અને ભોળો કસાય બાકી રહેલો. અમને અંબાલાલ શેઠની જગ્યાએ અંબાલાલ કહીને કોઈ બોલાવે એટલે અમારે સહેજ પણ અમને પોસાય નહીં. બરાબર. એ કરતા કરતા માન ભોળું ભોળું, પણ એને છેદતા થોડો ટાઈમ ગયો અને અંદર દાદા ભગવાન પ્રગટ થયા અંબાલાલ મુરજીભાઈ પટેલમાં. બરાબર. કારણ કે માન ભોળું, ભોળાને તરત ઓળખ્યા. તો આમાં કેમ એમ કે છે કે એને સૂક્ષ્મ ભેદે સમજવું પડશે? જો આટલું ભોળું છે તો બીજી વાર કહું સાહેબ, ક્રમિક માર્ગ, ક્રમિકને ભેજવું નહીં કરો તમે. ઓકે. સૂક્ષ્મ ભેદે એટલે બહુ સિમ્પલ છે હરેન્દ્રભાઈ. ભેદ એટલે હું અને નિમેશ જુદા છીએ. અચ્છા, ઓકે. અરે રે 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 રે, રાઈટ રાઈટ રાઈટ, ગોટ ઇટ. બરાબર. ક્યાં જાવ છો તમે? સમજાય ગયું. ભેદે એટલે અત્યારે હું સ્થૂળમાં, દાદાએ ભેદ પાડી નાખ્યો સૂક્ષ્મતમમાં. બરાબર. હું અને નિમેશ જુદા, એ સૂક્ષ્મતમમાં ભેદ પાડ્યો. રાઈટ. અને સૂક્ષ્મતમમાં દાદાએ ભેદ પાડ્યો એટલે નવા કર્મ બંધાતા નથી, કારણ કે સૂક્ષ્મતમ અહંકાર કાયમ માટે ઉડી ગયો. બરાબર. આ સમજાય આ વાત? યસ યસ, બરાબર, એકદમ. ત્યારે તમે અને હું ભેદ કેવી રીતે પાડીએ છીએ? તો કે નિમેશ જમે છે ને હું શુદ્ધાત્મા જોઉં છું. બરાબર. નિમેશ વિહાર કરે છે, ચાલે છે ને હું શુદ્ધાત્મા જોઉં છું. બરાબર. નિમેશ ઊંઘવાની ટ્રાય કરે છે ને હું શુદ્ધાત્મા જોઉં છું. બરાબર. પછી સૂક્ષ્મમાં જાઓ, પછી પાછા સૂક્ષ્મમાં જાઓ. અતિ સૂક્ષ્મ ભેદે આ ગાંઠ ક્યાં સુધી મૂળિયા ગયા છે ઓળખાય. બરાબર, એક્ઝેક્ટ. મૂળિયા ઓળખવાના છે, બાકી મૂળિયા બળીને ખલાસ થઈ ગયા છે. બરાબર. ખાલી ઓળખવાના છે. દાદા ભગવાનની જ્ઞાનાગ્નિથી એ બધા મૂળિયા ઉડી ગયા. પણ સૂક્ષ્મ ભેદે સમજાય એમ.
બરાબર સમજાઈ ગયું સાહેબ પરફેક્ટ. પહેલા તમે શરીરથી ભેદ પડે, પછી તમારું અંદર સૂક્ષ્મ અંતસ્કરણમાં ભેદ પડે, પછી અંતસ્કરણમાં પાછું સૂક્ષ્મ કષાયોમાં ભેદ પડે. રાઈટ. અંતસ્કરણ કરતા પણ સૂક્ષ્મ પાછું કષાય છે. એટલે દાદા કહેતા હતા ને કે અમે બરાબર. અમારી જાતને ઓળખવા નીકળેલા કે રાઈટ કોઈ અમારું અપમાન કરશે તો અમે 501 રૂપિયા આપશું. બરાબર. શું કીધું? રાઈટ. કોઈ અમારું તમે શબ્દ પકડો, તમે સૂત્ર દાદાનું સૂત્ર પકડશો તો બહુ ફાયદો થશે. હા તમે ક્રમિકમાં જતું રહેવાય તમારે. બરાબર. અમને કોઈ અપમાન કરશે તો અમે 501 રૂપિયા આપશું. તો એમને છેદવું તું શું, ઓળખવું તું શું કે હા આખો દિવસ અમે બેઠા પણ અમારું અપમાન કરનારો કોઈ નથી, એટલે સૂક્ષ્મ માન પણ છેદાયું છે. બરાબર. એમ છતાં સુખ બહુ આવતું હતું, સુખ બહુ આવતું હતું, તો હજી સુખ સંપૂર્ણ ખુલ્લું કેમ નહોતું થતું? તો છેલ્લે પછી જ્યાં હિંસક પશુ પ્રાણી પાણી પીવા આવે ત્યાં જઈને બેઠા. રાઈટ. 2-4 સેકન્ડ બેઠા, 2-4 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, અને સેજ ભયનો ફફડાટ થયો. તરત ઓળખી લીધું કે ચાલો અમને હજી કેમ ખુલ્લું ન થતું, અમને ઓળખાણ પડી ગઈ. હજી અમને દેહ પ્રત્યેનો બરાબર. સૂક્ષ્મથી સૂક્ષ્મ રાગ પડ્યો છે. એના આધારે ભય લાગે છે. ભય લાગે છે. હા કે Right. આવશે ને અમને ફાડી ખાશે તો. બરાબર. અમે ઓળખી નાખ્યું, બસ અમે ઓળખી નાખ્યું એટલે હવે અમે જીતી ગયા. જીતી ગયા. જો પોતે પોતાની નબળાઈને ઓળખવામાં કેવા સુરવીર. રાઈટ. આ પ્રયોગ કહેવાય. આ પટેલ, આ ક્ષત્રિય બરાબર. અને સુરવીરની નિશાની છે. પોતે Right. પોતાની નબળાઈને ઓળખી કાઢવાની ટ્રાય ના કરી. લો એક્ઝેક્ટલી કાઢવાની ટ્રાય નથી કરી, ઓળખવાનું છે. હું તમને જ કહું છું, દાદાનું જીવન ચરિત્ર વાંચો. હજી કહું બરાબર. છું. રાઈટ. આ નહીં, આ તો એક તમે કહો તો ખરા, એક અપમાન જે કરી જશે અથવા તો મને એક લાફો મારી જશે, ભૂલ કોઈની પણ હોય ના હોય, મને એક લાફો મારી જશે, હું 501 રૂપિયા આપીશ. 501 રૂપિયા 70 વર્ષ પહેલા કેટલા રૂપિયા થાય? તોય કોઈ મારવા ના આવ્યું ને તોય કોઈ ગાળો આપવા ના આવ્યું. બોલો. આને પરીક્ષા કીધી. પોતાની ફાઇલ નંબર 1 ને અહીંયા તો પરીક્ષા નથી કરતા તોય આપણને કેવા આવે છે, તોય નથી આપણે પચતું. નથી પચતું. બરાબર. કીધું જ નથી કે પરીક્ષા કરજો, તોય ઘરમાંથી કોઈ કે તોય પચતું નથી. બરાબર. જુઓ દાદા તો કેવા નીકળ્યા ને ઉપરથી પૈસા આપવા નીકળ્યા. 501 રૂપિયા શું બોલો તમે? એટલે આ સૂક્ષ્મ ભેદ, એટલે આપણે જ્ઞાને કરીને સૂક્ષ્મ ભેદ ક્યારે થાય તો કે તમે નિમેષમાં અતિ સૂક્ષ્મ લાલચથી પણ મુક્ત થયા હોય ત્યારે નિમેષ પર પ્રયોગ કરી શકો કે જાઓ ફાઇલ નંબર 1 ને કે જા જંગલમાં જઈને 1 રાત બેસ, જા સ્મશાનમાં જઈને 1 રાત બેસ, જ્યાં એકદમ વરસાદ પડે છે ને પાણી ને બધું અને અતિ ટોપ ક્વોલિટીનો ભય લાગે, જ્યાં ત્યાં બેસ. એ ક્યારે થાય? સૂક્ષ્મ ભેદ. બરાબર. હજી તો સ્થૂળ આપણે આમ આગળ વધો, હજી અંતસ્કરણ ઓળખો, આને ઓળખો, બોલવામાં બાકી પામ્યા છે શું? આપણે કઈ દશા પામ્યા છે ના? બરાબર. એક્ઝેક્ટલી સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ નિમેશ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ સાહેબ. આ બુક નંબર B6 બાત કોણ રાખી છે? હા, B6 પાનું નંબર 57. તારીખ બોલો. ગીતાબેન.
તોપી મુંબઈ. કપાઈ ગયો અવાજ, પાછી તારીખ બોલો. ડિસ્કનેક્ટ છે. રેખાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બસ મારું તો ઘણું બધું તો આમાં સોલ્વ થઈ ગયું, પણ મને એક બુદ્ધિ ઉપર થોડુંક સમજવું હતું કે આપણે જે બુદ્ધિ માટે કહીએ છીએ, પણ બુદ્ધિ તો આપણી જે સારી બુદ્ધિ ખરાબ બુદ્ધિ તો ખબર નહીં, પણ બુદ્ધિમાં ને પછી સમજમાં શું પછી ફરક આવે કરીને? સમજદારીથી કામ લઈએ તો એને પણ પછી બુદ્ધિ જ કહેવાય કરીને? એ પણ બુદ્ધિ જ કહેવાય, પણ એક બુદ્ધિ ગયા ભવની વિપરીત લાવેલા, નેગેટિવ. અચ્છા. એટલે મારું તારું કરાવનારી, મારું તારું. ઓકે. અને આ જ્ઞાન લીધા પછી એક બુદ્ધિ આપણી અંદર વ્યવહારના પ્રોબ્લેમ સોલ્વ કરવા વાળી ઊભી થઈ, સમ્યક બુદ્ધિ. હા હા. સમ્યક બુદ્ધિ. હવે જેમ સમ્યક બુદ્ધિ સમજણથી વધતી જાય એમ વિપરીત બુદ્ધિ લઈ આવેલી બુદ્ધિને આપણે સોલ્યુશન આપીને નિકાલ કરી શકીએ. એ નિકાલ થઈ શકે એમ? જેમ કે અત્યારે મારી પાસે જ્ઞાન છે, મારી પાસે સમજણ છે કે હું નિમેષ નથી, અને કોઈએ મારું અપમાન કર્યું તો મારી બુદ્ધિ કહેશે કે આણે મારું અપમાન કર્યું, આણે મારું અપમાન કર્યું. મારી અંદર જ્ઞાન છે. નહીં બેન, એવું નહીં બેન. મારી અંદર જ્ઞાન છે. મારી અંદર જ્ઞાન છે કે મારું આપેલું મને પાછું આપે છે, એટલે કે નિમેષ નહીં. અને મારું અપમાન કોઈ કરી શકે નહીં, કારણ કે હું દેખાય એવો છું નહીં, હું દરેકની અંદર છું. એટલે વ્યવહારથી મેં સોલ્યુશન આપ્યું. એ સમ્યક બુદ્ધિ છે. ઓકે. અચ્છા, એ સમ્યક બુદ્ધિ કહેવાય. અને લઈ આવેલી બુદ્ધિ શું કે ના, હું એમને જોઈ લઈશ, એમને આવું કર્યું જ કે. આ જગતમાં કોઈ કશું કરતું નથી, એ જ્ઞાન હજી પાક્કું થયું નથી. એટલે ઘણી બધી વખત, વધારે વખત કરતાપણા વાળી બુદ્ધિના પ્રકાશમાં આવી જવાય છે. એ બુદ્ધિ શું બતાવે? લઈ આવેલી બુદ્ધિ કે એમણે આવું કર્યું, એમણે આવું કર્યું. હા, એને મારી દાદા ભગવાન શું કહે છે કે આ જગતમાં કોઈ કશું કરતો જ નથી, સંજોગો કરાવડાવે છે, હિસાબ કરાવડાવે છે. તો કે લઈ આવેલી બુદ્ધિને સમ્યક બુદ્ધિ એટલે કે શુદ્ધાત્માના પક્ષ વાળી બુદ્ધિ લઈ આવેલી બુદ્ધિને સમાધાન આપે અને અંદર આપણો પ્રોગ્રેસ કરાવે જ્ઞાનમાં. ઓકે. એટલે એ બુદ્ધિ એવી રીતે. અને પછી પ્લાન કરે, ફ્યુચર નો પ્લાન કરે તો એ પછી એ નેગેટિવ બુદ્ધિ. એ નેગેટિવ બુદ્ધિ પાછી. આપણે કેવું એને કેવું કે તું પ્લાન કર, પ્લાનિંગ કર, પણ અંદર નક્કી રાખજે કે વ્યવસ્થિતમાં જે બનશે તે કરેક્ટ. હું પ્લાનિંગ કરીશ, પ્લાનિંગ પ્રમાણે ચાલીશ પણ ખરી. હું ફાઇલ નંબર 1 ને નિમેશને કહું છું કે તું પ્લાન કરજે, એ પ્લાન પ્રમાણે ચાલજે, બધું જ કરજે, પણ પછી જે બને તે વ્યવસ્થિત તરીકે સ્વીકારજે. બળાપો કે બળતરા ના કરીશ. કે હા વાંધો નહીં, તો કે હા તો કર. પછી પાછું ધીરે રહીને કેવું કે તારું બધું પ્લાનિંગ સાચું, પણ તારી પાસે સત્તા કેટલી પ્લાનિંગ પ્રમાણે ચાલવાની? એ બધું પ્લાનિંગ કર્યું પણ પ્લાનિંગ પ્રમાણે ચાલવાની સત્તા કેટલી? તો કે ના, સત્તા નહીં, એ તો સંજોગો કરાવડાવે. તો કે બસ આટલું જ્ઞાન રાખજે કે સંજોગો મારા પ્લાનિંગ પ્રમાણે ચાલશે તો હું સંજોગોને નમસ્કાર કરીશ, વ્યવસ્થિત શક્તિને નમસ્કાર કરીશ, અને મારા પ્લાનિંગ પ્રમાણે સંજોગો નહીં ચાલે તો એ સંજોગોને પણ હું નમસ્કાર કરીશ, વ્યવસ્થિતને નમસ્કાર કરીશ. સમજાય બેન આ વાત? તમારા પ્લાનિંગ પ્રમાણે સંજોગ ચાલે તો એ પુણ્ય છે બેન. સંભળાય છે બેન મારી વાત? હા, એકદમ સંભળાય છે. અમારા પ્લાનિંગ પ્રમાણે સંજોગો ફેવરેબલ થાય તો એ પુણ્યનો એક પ્રકાર છે, અને તમારા પ્લાનિંગ પ્રમાણે સંજોગો ફેવરેબલ ના થાય તો એક
અંતરાય એટલે કે ઓબ્સ્ટેકલ્સ એવું લઈને આવ્યા છે, પણ છે બંને કોની સત્તામાં? ફેવરેબલ કે અનફેવરેબલ? વ્યવસ્થિતની સત્તામાં. તમે એક એવિડન્સ છો પ્લાનિંગ કરવા માટે. બરાબર. હા, પણ એ પ્લાનિંગ કરનારાને આપણે ચેતવી દેવો પડે. પ્લાનિંગ કરનારો કોણ છે? તો કે હું નથી, એ તો જે સંસારમાં જીવે છે તે છે. ઓકે, સમજી ગયા. એટલે પ્લાનિંગ ફ્લોપ જાય તો આપણને રેખાનો પ્લાન ફ્લોપ જાય તો એને ટેન્શન નહીં થવું જોઈએ, કારણ કે વ્યવસ્થિત શક્તિમાં મન પ્લાનિંગ કરનારાને અસર થાય. હા, પ્લાનિંગ કરનારો નિમેશ છે તો નિમેશને અસર થાય, પણ નિમેશને જોનારો હું છું તો મને અસર ના થાય. પ્લાનિંગ કોણે કર્યું? નિમેશે, તો કે એને અસર થાય. કેમ અસર થઈ? તો કે હજી ડિસ્ચાર્જમાં એવો મોહ લઈને આવ્યો છે, ડિસ્ચાર્જમાં એવો લોભ લઈને આવ્યો છે. હા, બરોબર. બરાબર. હા, એકદમ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન અનમ્યુટ કરજો. હાજી. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. ગીતાબેન બોલજો. અનમ્યુટ. બુક નંબર B6. પાનો નંબર 57. તારીખ 4/11/73. મુંબઈ. બોલો. અને નીચે પેજ 25 of 43. બાઇન્ડિંગ નંબર 4. બોલો સાહેબ. બોલો. હાજી સાહેબ, અહીંયા દાદા ભગવાન કે છે કે આ જે લેવડ દેવડ કરે છે એ તો વેપાર છે, વ્યવહાર છે, એ લક્ષ્મી નહીં, પણ જે એની પાછળ સૂક્ષ્મ સ્વરૂપ છે એ લક્ષ્મીજી છે. આ બધે જે થાય છે તે તો વ્યવહાર લક્ષ્મી. ને વ્યવહાર લક્ષ્મી એટલે શું? કે હિસાબ બિસાબ ચૂકતે કરવાના. કપાઈ ગયું, કટ થઈ ગયું. સંભળાતું નથી ગીતાબેન. હાજી, પાછું બોલો. ના, શું કેવા પૂછવા માંગો? એ દાદા ભગવાન કે છે કે આ જે લેવડ દેવડ કરે છે એ તો વેપાર છે, જી, વ્યવહાર છે, એ લક્ષ્મી નહીં, પણ જે એની પાછળ સૂક્ષ્મ સ્વરૂપ છે એ લક્ષ્મીજી છે. આ બધે જે થાય છે તે તો વ્યવહાર લક્ષ્મી. વ્યવહાર લક્ષ્મી એટલે શું? કે હિસાબ કિતાબ ચૂકતે કરવાના. નિમેશાની દેખાયું? હા, એટલે શું વાત કરવાની છે આમાં? લેવડ દેવડ એટલે કર્મનો હિસાબ. હા, એ જે લેવડ દેવડ કરે છે એ વેપાર છે. એ વેપાર કયો? તો કે કર્મનો વેપાર, હિસાબોનો વેપાર. હિસાબોનો. અને અત્યારે જે વ્યવહાર લક્ષ્મી જે લેવડ દેવડ ચૂકતે કરે છે એ લક્ષ્મી તમારી પાસે જે આવેલી છે એ લેવડ દેવડ પૂરી કરવા માટેની લક્ષ્મી છે. એટલે હિસાબો પ્રમાણે લક્ષ્મીનું આવન જાવન છે. હાજી, હા. એ વ્યવસ્થિતના તાબામાં છે. એ વ્યવસ્થિતમાં જેટલી આવી એનો હિસાબ કિતાબ. વ્યવસ્થિત શક્તિના તાબામાં વ્યવહાર લક્ષ્મી છે. વ્યવસ્થિત શક્તિના તાબામાં વ્યવહાર લક્ષ્મી છે. અને લઈ આવેલો હિસાબ છે તો કે હિસાબ કયા આધારે રાગ દ્વેષમાં પરિણામ પામ્યો? ગયા ભાવનો હિસાબ જતા રહ્યા કે છે?
કટ થઈ ગયું. દીપક આનંદજી છે? ગીતાબેન બોલો. હા ના હું બોલું છું ને. છું અહીંયા સંભળાતું જ નહોતું. જે તમે હા, વ્યવહાર લક્ષ્મી લાવ્યા છો એ વ્યવસ્થિત શક્તિને આધીન છે, અને વ્યવસ્થિત શક્તિને આધીન જો વ્યવહાર લક્ષ્મી જે છે એ પોતે લક્ષ્મી પણ હિસાબો પ્રમાણે લેવડ દેવડ પૂરી કરાવે છે. એટલે તમારી પાસે જે લક્ષ્મી આવી અને એ લક્ષ્મી મારા માટે ચા પીવડાવવામાં તમે વાપરી, તો એ તમે નથી કરી, આપોઆપ વ્યવસ્થિત શક્તિ વ્યવહાર લક્ષ્મીને હિસાબ ચૂકતે કરાવવામાં વાપરે છે. હા એ વ્યવહાર લક્ષ્મી. હા ખ્યાલ આવ્યો બેન તમને? હજી હા તમારા ઘરે આવ્યો, તમારી પાસે લક્ષ્મી છે ને તમે એ લક્ષ્મીની ચા મને પીવડાવી, તો એ તમે જે ચા પીવડાવી એ વ્યવહાર લક્ષ્મી વપરાઈ, પણ એ કેવી રીતે? તો કે હિસાબોથી. હિસાબ કિતાબ પૂરો થયો આપણો. આ હિસાબ કિતાબ ચૂકવવા માટે, પૂરો કરવા માટે વ્યવહાર લક્ષ્મી કામમાં આવી. હવે એ વ્યવહાર લક્ષ્મી પહેલા તમે જે સૂક્ષ્મમાં શું કરેલું તો કે કયા આધારે આ હિસાબ ઉભો કરેલો, સારું કયા આધારે તમે આ રાગદ્વેષ વાળો હિસાબ ઉભો કરેલો, કયા આધારે તમે રાગદ્વેષ વાળો હિસાબ ઉભો કરેલો? ચાલો કઈ નહીં. કયા આધારે તમે રાગદ્વેષ વાળો હિસાબ ઉભો કરેલો, એ રાગદ્વેષ પ્રમાણે એ કા લક્ષ્મી કા બીજું ત્રીજું એ બધું તમને ચૂકવવામાં મદદ કરે છે. પણ લક્ષ્મી સંબંધી જે વ્યવહાર, એટલે કે તમે ક્લેશ કર્યો હોય, આર્ત ધ્યાન કર્યું હોય, રૌદ્ર ધ્યાન કર્યું હોય, એ સંબંધિત તમે લોભ કસાયના આધારે તમે છેતર્યા હોય, એ મૂળ લક્ષ્મી કહેવાય. સંભળાય છે બેન? હા સમજમાં આવ્યું સાહેબ, સમજમાં આખું કળિયુગનું પંચમ મારાનું જીવન લક્ષ્મી સંબંધી રાગ દ્વેષ વાળું છે. બરોબર છે સાહેબ. કોઈને છેતરવું, કોઈને જૂઠું કહેવું, કોઈને પડાવી લેવું, કોઈના માટે આર્ત ધ્યાન કરવું, લક્ષ્મી માટે રૌદ્ર ધ્યાન કરવું. લક્ષ્મી મ્યુટ થઈ ગયું. લક્ષ્મી માટે ઊંચા વાપરવી. સંભળાય છે? સંભળાય છે? ગીતાબેન મ્યુટ થઈ ગયા તમે. ના હવે સંભળાય છે સાહેબ. હવે બોલો. લક્ષ્મી માટે ટ્રીકો કરવી, લક્ષ્મી માટે આર્ત ધ્યાન થવું, લક્ષ્મીને બેફામ વાપરવી. કે લક્ષ્મી સંબંધી નોર્માલિટી આપણી રહી નથી કોઈ ભવમાં. બરોબર છે. એટલે એના પછી જે હિસાબ ચૂકવવામાં જે લક્ષ્મી આવે છે ને, એને દાદાએ વેપાર, એટલે કે વેપાર કયો કરી આવ્યા ગયા ભવમાં? રાગ દ્વેષનો. એ વેપારના આધારે વ્યવહાર આવ્યો ને, એ વ્યવહારમાં ચૂકવવા માટે લક્ષ્મી, વ્યવહાર લક્ષ્મી. વ્યવહાર એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો, એક્ઝેક્ટલી ખ્યાલ આવ્યો. બહુ સુંદર સાહેબ, બહુ સુંદર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ. એમએસ આનંદજી. હા, તમે હમણાં ઓલા હરેન્દ્રભાઈ સાથે વાત કરી ને કે માન ઉભું થાય છે, પછી જયારે ટકોર કરનારું જ માન લેવા જતો રહે છે, માનની મીઠાશમાં આવી જાય છે ટકોર કરવાને બદલે. તો એના વિશે મારે થોડુંક સમજવું હતું કે મને પણ એવું થતું હોય છે કે ટકોર કરવાને બદલે આપણે એ ફાઇલ નંબરમાં જે ઊભી મીઠાશ ઊભી થતી હોય છે એમાં આપણે જતા રહીએ છીએ. એના માટે થોડુંક એવું બતાવો કે અહીંયા કેવી રીતે કે આ ફાઇલ નંબર 1 માં જ ઊભું થયેલું છે અને આપણે એમાં મીઠાશમાં નથી, અને આપણે એમાં મીઠાશ નથી લેતા અને મીઠાશમાં લેવાઈ જાય છે. એક્ઝેક્ટ આપણે કઈ રીતે સમજવું? ના, સમજવાનું નથી બેન. આમાં તો અતિ મીઠાશ વાળી ફાઇલ નું હોય તો દાદા પાસે શક્તિ માંગવી કે આ અતિ મીઠાશ વાળી ફાઇલ છે, એનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, અને એમનામાં રહેલા શુદ્ધાત્મા ભગવાન મારા પર કૃપા કરો.
અને અતિ કડવાશવાળી ફાઇલ હોય કે જે આપણને ગમતી ના હોય તો કે હે દાદા ભગવાન આ ફાઇલનો પણ સંભાવી નિકાલ કરવાની શક્તિ આપો અને એમનામાં રહેલા હે શુદ્ધાત્મા ભગવાન મારા પર કૃપા વરસાવો. આ બે વાક્ય તમે પકડી રાખો તો બધું. ઘણીવાર જમવા બેઠા અને ખૂબ ભાવતું જમવાનું આવ્યું, તરત અંદર થાય કે હે દાદા ભગવાન આજે ભાવતું જમવાનું આવ્યું છે, ખૂબ ભાવતું, તો એનો પણ સંભાવી નિકાલ કરી શકું એવી કૃપા કરો અને શક્તિ આપો. અને ઘણીવાર ભાવતું ના આવ્યું હોય અને ન ગમે અથવા તો બહુ અંદરથી તકલીફ આપનારું તો કે દાદા આજે જે ભાણું આવ્યું છે તે મને ભાવતું નથી, પણ એનો પણ સમભાવે નિકાલ કરી શકું એવી કૃપા કરો અને મને શક્તિ આપો. સેમ વસ્તુ જીવતી વ્યક્તિ જોડે. હા, એટલે હું આમાં થોડુંક ડિટેલમાં થોડુંક પૂછું કે મને આઈસ્ક્રીમ ભાવે છે, હવે ફાઇલ નંબર 1 માં ઊભું થયું છે ભાવવાનું, અને અંદર આપણી ટકોર કરવાને બદલે સંભાવે નિકાલ કરવાને બદલે આપણે એમાં ભરી જાય છે, તો આપણે 2 ને બદલે 4 ડીશ કે 5 ડીશ ખાઈ શકીએ, એવું પણ બની શકે. હા, તો માફી માંગી લેવાની. માફી હા, કે દાદા મને જ્ઞાન હાજર ના રહ્યું અને આ પ્રાર્થના કરવાનું ચૂકી ગયો અને આ ખવાઈ ગયું, એની હું માફી માંગુ છું. હા, ફરી મને સંભાવે નિકાલ કરવાની જાગૃતિ રહે એવી કૃપા અને શક્તિ આપો. હા, એટલે મને એવું અનુભવમાં આવે છે કે આમ જોઈએ ને તો જનરલી દરેક સંજોગોમાં મીઠાશ જ લેવાય જાય છે, ટકોર થતી નથી, એટલે મને આ પ્રશ્ન ઉભો થયો. ના, એટલે આ મેં તમને એક્ઝામ્પલ આપ્યો, પછી તમારે જીવતી વ્યક્તિ જોડે પણ આ રીતે કરાય. જીવતી વ્યક્તિ કે જે તમને ગમે છે, એની જોડે બહુ વાતો કરવી ગમે છે, એની જોડે બેસવું ગમે છે, તો એમાંય તમે અંદર કહી શકો. હા, એટલે એ જેમ કહેતા જશો ને એમ તમારી અંદર નોર્માલિટી આવતી જશે. હા, અને નોર્માલિટી આવે એટલે જ્ઞાન સ્વરૂપ થતા જવાય. હા, કારણ કે આ બધા સુખો રાગ અને દ્વેષ એટલે કે રાગના આધારે છે અને દુઃખો દ્વેષના આધારે છે. કડવા મીઠા ફળ બંને, કડવા મીઠા ફળ બંને હું ભોગવતો નથી. હું ભોગવતો નથી, પહેલામાં પહેલી વાર. મીઠા કે કડવા ફળ હું ભોગવતો નથી, પણ જે ભોગવે છે એને હું આજ્ઞા દ્રષ્ટિ હાજર કરું છું અને દાદા પાસે કૃપા અને શક્તિ માંગુ છું. એટલે દાદા કે તમારું ઘણું બધું કામ એમને થઈ ગયું. હા, બરોબર. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. નિમેજાનજી ત્રિમંત્ર બોલાવજો, કાજલબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવકપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ ભવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.